શું વિદ્યાર્થી મિત્રો તમે અન્ય વ્યક્તિ જોડે સાંભળ્યું છે કે તમે તમારા માતા અથવા પિતા જેવા દેખાઓ છો? આ ઉપરાંત તમે મિત્ર વર્તુળ ભેગા થયા હોય ત્યારે ગપાટા મારતા હોય કે બોલ ભાઈ તારે તારા માતા પિતા તરફથી શું મળ્યું છે? એટલે એક ભાઈ એમ કહેશે મને તો મારા પિતા તરફથી 4 બંગડીવાળી ઓઢી મળી છે. બીજો તો એમ કહેશે મને તો મારા માતા પિતા તરફથી ધન દौलत शौहरत सब कुछ मिला है. ત્રીજો તો એમ કહેશે મને ફરારી મળી છે. બેટા એ વસ્તુ તો બરાબર છે, પરંતુ તમે અહીંયા ધ્યાન આપો, તમને તમારા માતા અથવા પિતા બંનેમાંથી કોઈનો એકની વાંદળી આંખો હોય તો તમારા અંદર વાંદળી આંખો આવે છે. એ શાના કારણે આવે છે એ બધું જ આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. આ ઉપરાંત ગયા લેક્ચરની અંદર એટલે કે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં મેં તમને એક પ્રશ્ન આપ્યો હતો જેનો આન્સર તમને કોમેન્ટ કરવાનું જણાવ્યું હતું, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ સાચો આન્સર આપ્યો છે, જેમના નામ હું અહીંયા લેવાનું છું. તારા ગોસ્વામી, મંતવ્યસિંહ રાજપૂત, કાંતિભાઈ કતારિયા અને અસ્મિતા. વેલ ડન બેટા, તમે બધાએ સાચો આન્સર આપ્યો છે. આજે પણ આ ચેપ્ટરનો હું તમને એક ક્વેશ્ચન લાસ્ટમાં આપવાનું છું જેનો આન્સર તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. શરૂઆતના જે 10 વિદ્યાર્થીઓ સાચો આન્સર આપશે એમના નામ હું નેક્સ્ટ લેક્ચરની અંદર બોલવાનું છું. તો પ્રકરણ નંબર 8 આનુવંશિકતાની આપણે શરૂઆત કરીએ. ચલો બેટા, આપણે આજે આ પ્રકરણમાં શું જોવાનું છે? તો પહેલા જોવાની છે પ્રસ્તાવના જોવાની છે. બીજું પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન જોવાનું છે. ત્રીજું જોવાનું છે એક સંકરણનો પ્રયોગ. ચોથું દ્વિસંકરણનો પ્રયોગ. અને છેલ્લે જોવાનું છે લિંગ નિશ્ચયન. શું જોવાનું છે? લિંગ નિશ્ચયન જોવાનું છે. તો ચલો શરૂઆત કરીએ આપણે. બેટા હજુ સુધી તમે જો PW ની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને PW ની એપ્લિકેશન ડાઉનલોડ કરો, કેમ કે તેમાં તમને મળી રહેવાના છે બધા જ 1 શોટ લેક્ચર ફ્રી. હા બેટા, ફ્રી મળી રહેવાના છે. એકલા 1 શોટ લેક્ચર નહીં, સાથે સાથે તમને DPP અને ક્લાસ નોટ પણ એપ્લિકેશન ઉપર મળી રહેવાની છે. તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી તમારું રજીસ્ટ્રેશન કરો. ચલો બેટા, શરૂઆત કરીએ આપણે આનુવંશિકતા ચેપ્ટરનું જે હેડિંગ છે આપણે હેરિડિટી, આનુવંશિકતાની આપણે શરૂઆત કરીએ. શું કરીએ? આનુવંશિકતાની શરૂઆત. બેટા અહીંયા તમને દેખાય છે આ છોકરી કોના જેવી લાગે છે? જુઓ, આનો કલર એના પિતા જેવો છે, એની માતાને આ 3 તલ જેવું છે, આમાં એના પણ 3 જેવું છે, એની આંખો એના માતાના પિતા જેવી છે, એની જે આઈબ્રો છે એની માતાના પિતા જેવી છે. બરાબર છે? મોટા ભાગે જે કલર છે એના પિતા પર ગયો છે. બરાબર છે? તો અહીંયા તમે જુઓ છો કે માતા અને પિતાના લક્ષણો એના છોકરીની અંદર કેટલાક સંતતિની અંદર ઉતરી આવે છે. તો આનુવંશિકતાની આપણે વ્યાખ્યા કહીએ તો પેઢી દર પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને આપણે આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? પેઢી દર પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને આનુવંશિકતા તરીકે ઓળખીએ છીએ. આ આનુવંશિકતા દ્વારા પિતૃના લક્ષણો એની સંતતિમાં ઉતરી આવે છે. શેમાં ઉતરી આવે છે? પિતૃના લક્ષણો એની સંતતિમાં ઉતરી આવે છે. જોઈએ ચલો, સજીવોમાં પેઢી દર પેઢી લક્ષણોના વહનની પ્રક્રિયાને આનુવંશિકતા કહે છે. આ ક્રિયા વડે પિતૃના લક્ષણોનું તેમની સંતતિઓમાં શું થાય છે? વહન થાય છે. શું થાય છે બેટા? વહન થાય છે. ચલો ક્લિયર છો? આનુવંશિકતા કોને કહેવાય? રેડી? જોઈએ હવે બેટા આનુવંશિકતાના આપણે લક્ષણો જોઈએ. તો અહીંયા કાનની બૂટ માટેનું તમને લક્ષણ આપેલું છે. શું આપેલું છે? કાનની બૂટ માટેનું લક્ષણ આપેલું છે. અહીંયા તમને દેખાય છે, અહીંયા છે એ મુક્ત બૂટ છે, અહીંયા જોડાયેલી બૂટ છે. બેટા દેખાય છે? મારી આ દેખો, મારી મુક્ત છે. આ બૂટ કેવી છે? મુક્ત છે. તો આ આનુવંશિકતાના એક લક્ષણ છે, કાનની બૂટનું લક્ષણ છે. બરાબર છે? એકલું કાનની બૂટનું નથી આવતું બેટા, ચામડીનો રંગ પણ આવે છે એમાં. ચામડીનો રંગ, આંખોનો રંગ, આ બધા જ આનુવંશિક લક્ષણો છે જે તમને તમારા પિતા તરફથી મળે છે. શું મળે છે? તમારા પિતા તરફથી મળે છે. ચલો બેટા ક્લિયર છો? આગળ જોઈએ આપણે ભિન્નતા. આપણે ગયા ચેપ્ટરની અંદર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એમાં ભિન્નતા વિશે આપણે અભ્યાસ કર્યો છે કે ભાઈ લિંગી પ્રજનન કરતા જે સજીવો છે, લિંગી અથવા લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એ શું કરે છે? તો પ્રજનન પહેલા પોતાના DNA ની પ્રતિકૃતિ બનાવે છે. શું બનાવે છે? પ્રતિકૃતિ બનાવે છે, એટલે કે નકલ બનાવે છે. અને આ નકલ બનાવતી વખતે જે DNA ની અંદર શું થાય છે? ફેરફાર. અને આ DNA ની અંદર જે ફેરફાર થાય છે અને આ ફેરફાર થવાને કારણે શું ઉદ્ભવે છે બેટા? ભિન્નતા ઉદ્ભવે છે. આપણે ભિન્નતાનું મહત્વ પણ જોયું કે ભાઈ જાતિની જીવિતતા માટે અથવા પર્યાવરણ સામે ટકી રહેવા માટે ભિન્નતા જરૂરી છે. શું જરૂરી છે? ભિન્નતા જરૂરી છે. ચલો બેટા ક્લિયર છો? તો આપણે ભિન્નતા વિશે જોઈએ કે ભાઈ એક જ જાતિ કે તેને વસ્તીના સજીવોમાં લક્ષણોમાં જોવા મળતા લક્ષણોના તફાવતને શું કહે છે? ભિન્નતા કહે છે. શું કહે છે? ભિન્નતા કહે છે. હવે આગળ જોઈએ આપણે કે પ્રજનનની ક્રિયા દરમિયાન ભિન્નતાઓ સર્જાય છે. બરાબર?
અથવા ડીએનએ ની પ્રતિકૃતિ એટલે કે નકલો, શું કહીએ આપણે બીજું એને, નકલો દરમિયાન તેમાં થતા સૂક્ષ્મ ફેરફાર ને કારણે શું સર્જાય છે, ભિન્નતા સર્જાય છે, બરાબર છે। આગળ જોઈએ, આ ભિન્નતાઓ સજીવોને તેમનું અસ્તિત્વ જાળવવામાં મદદ કરે છે। શું કરે છે, અસ્તિત્વ જાળવવામાં મદદ કરે છે। અને આપણે બેક્ટેરિયાનું પણ ઉદાહરણ લીધું હતું કે ભાઈ એક બેક્ટેરિયા છે, શું છે, એક બેક્ટેરિયા છે, માની લો કે આ બેક્ટેરિયા એક તળાવની અંદર બેક્ટેરિયા છે, 20 થી 25 સેલ્સિયસ તાપમાન સહન કરી શકે છે, બરાબર છે। હવે એ પ્રજનન દ્વારા નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, શું કરે છે, નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે, નવા બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે કે જેઓ 30 થી 35 સેલ્સિયસ તાપમાન સહન કરી શકે છે। આ કેવા બંધ કીધું તો આપણે સમશીતોષ્ણ એટલે કે ઠંડા પ્રદેશની વાત કરીએ, શીત પ્રદેશની વાત। અહીંયા હવે ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધી ગયું, તો ભાઈ તાપમાન વધવાને કારણે આ બેક્ટેરિયા શું કરે છે, નાશ પામે છે, કેમ કે સર્વાઈવ કરી શકતા નથી, જીવી શકતા નથી। જ્યારે એની અંદર ભિન્નતા આવેલા છે, 30 થી 35 સેલ્સિયસ તાપમાન સહન કરે છે, તો એ જીવી શકે છે। તો ભિન્નતા એ જાતિની જીવિતતા માટે જરૂરી છે। શું જરૂરી છે, જાતિની જીવિતતા માટે જરૂરી છે। ચલો બેટા ક્લિયર છો। જોઈએ આપણે વિવિધ પ્રકારની આપણને ભિન્નતા જોવા મળે છે વ્યક્તિથી વ્યક્તિ, બરાબર છે। કોઈક ઊંચું હોય છે તો કોઈક નીચું હોય છે, બરાબર છે। આંખોના જે કીકીનો રંગ છે એમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે, એટલે કે ભિન્નતા જોવા મળે છે। કોઈની બ્રાઉન છે તો કોઈની બ્લુ છે, બરાબર છે, કોઈની બ્લેક છે, જો બધામાં તમને દેખાય છે અહીંયા, બરાબર છે। આ ઉપરાંત સ્કિન કલર એટલે કે ચામડીનો જે રંગ છે, બરાબર છે, દક્ષિણ આફ્રિકા વાળા જે હોય એમને બ્લેક હોય છે, અમેરિકામાં વ્હાઇટ હોય છે। તો જો બધાની અલગ દેશોની અંદર અલગ સ્કિન પણ હોય છે ને વ્યક્તિથી વ્યક્તિ પણ સ્કિનનો કલર પણ શું હોય છે, અલગ હોય છે। તો આ બધી શું જોવા મળે છે, ભિન્નતા જોવા મળે છે, વેરિએશન જોવા મળે છે આપણા અંદર, બરાબર છે બેટા, ક્લિયર છો ભાઈ। આ લેક્ચરમાં આજે આપણે ભૂક્કા ગાળવાના છે। સૌથી આપણને લાગતું હોય કે ભાઈ આ હાર્ડ છે ને એકદમ ઈઝી બનાવી દેવાનું છે, આપણે એકદમ સહેલું જ બનાવવાનું છે, બરાબર છે, ક્લિયર છો। પ્રજનન દરમિયાન ભિન્નતાનું સંચયન, હવે આગળ જોઈએ કેવી રીતે એનું સંચયન થાય છે। તો ભાઈ પૂર્વ અસ્તિત્વ ધરાવતી પેઢીમાંથી આનુવંશિક સંતતિને આધારક શારીરિક બંધારણ એટલે કે ડિઝાઇન તેમજ કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે। ભાઈ તમે એકદમ ચેન્જ નથી થઈ જતા, પણ તમારા લક્ષણો માની લો કે તમે માતા અથવા પિતા જોડે તમે મળતા હો છો, એકદમ આખા ચેન્જ નથી થઈ જતા, બરાબર છે, એટલે કે કેટલીક ભિન્નતાઓ પ્રાપ્ત થાય છે, બરાબર છે। આગળ જોઈએ, બીજી પેઢીમાં પહેલી પેઢીને મળતી આવતી ભિન્નતાઓ તેમજ કેટલીક નવી ભિન્નતાઓ પણ શું થાય છે, ઉત્પન્ન થાય છે, બરાબર છે। આપણે આનું બેક્ટેરિયાના ઉદાહરણ દ્વારા જો જોઈએ તો આ બેક્ટેરિયા છે, બેક્ટેરિયાની અંદર તમને ખબર છે કે અલિંગી પ્રજનન દ્વારા શું કરે છે, પ્રજનન કરે છે। તો અલિંગી પ્રજનનની પદ્ધતિ દ્વારા, બરાબર છે, તો આ એ બેક્ટેરિયા છે, એના અંદરથી કેટલા બેક્ટેરિયા થયા, 2 બેક્ટેરિયા થયા। તો જુઓ આની અંદર પાછા જુઓ, અહીંયા બ્લુ હતા તો અહીંયા બધું બ્લુ આવ્યું, અહીંયા રેડ થઈ ગયું, અહીંયા ગ્રીન થઈ ગયું। હવે આ પાછા શું કરશે, પાછા અલિંગી પ્રજનન કરશે, પાછા 2 માંથી કેટલા કરશે, 4। તો જુઓ એમાં ટોટલી શું આવી જાય છે, ભિન્નતા આવી જાય છે। તો આ એક બસ બેક્ટેરિયાના ઉદાહરણ દ્વારા તમને શું સમજાયેલી છે, ભિન્નતા વિશે સમજાયેલું છે। શું સમજાયેલું છે, ભિન્નતા વિશે સમજાયેલું છે। ચલો ક્લિયર છો બેટા। હવે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સર્જન, કેવી રીતે એનું સર્જન થાય છે ભિન્નતાઓનું, તો જોઈએ બધા સજીવો અલિંગી કે લિંગી પ્રજનન દ્વારા સંતતિઓનું નિર્માણ કરે છે। આપણે જોયું અલિંગી પ્રજનનની 6 પદ્ધતિ, કલિકા સર્જન હતું, પુનઃજનન હતું, બરાબર છે, આ બધું હતું। પ્રજનનની ક્રિયા દ્વારા ઉત્પન્ન થતી સંતતિઓ પિતૃને સમાન હોવા છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે। આપણે ભિન્નતાઓ ધરાવીએ છીએ, આ બે તો પિતા જેવા અમુક નથી લાગતા। એક પેઢીમાંથી આધારક શારીરિક બંધારણ કે કેટલીક ભિન્નતાઓ તેની અનુગામી પેઢીને વારસામાં મળે છે। બેટા મેં તમને કીધું કે ભાઈ તમારો સ્કિનનો કલર છે, પછી જોડાયેલી કાનની બૂટના જે લક્ષણો છે, બરાબર, વાળનો કલર છે, આ બધું શું હોય છે, તમને તમારા પિતા તરફથી તમને વારસામાં મળે છે। શેમાં મળે છે, વારસામાં મળે છે, બરાબર છે। તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએની પ્રતિકૃતિનું સર્જન કરે છે અને ન્યૂનતમ ખામીઓને કારણે ઉત્પન્ન થઈ હોય છે, એટલે કે ન્યૂનતમ ખામીઓને કારણે તમને શું જોવા મળે છે, ભિન્નતા આ અલિંગી પ્રજનનમાં, બરાબર છે। જ્યારે લિંગી પ્રજનનની અંદર શું હોય તો વધારે માત્રામાં ભિન્નતા જોવા મળે છે। અલિંગી પ્રજનનમાં પણ ભિન્નતા જોવા મળે છે, લિંગી પ્રજનનમાં પણ ભિન્નતા જોવા મળે છે, પરંતુ અલિંગી પ્રજનનની અંદર ભિન્નતાઓ ઓછી જોવા મળે છે, કેમ કે એમની અંદર ડીએનએની અંદર ઓછો ફેરફાર થાય છે, જ્યારે લિંગી પ્રજનનની અંદર મહત્તમ ભિન્નતાઓ જોવા મળે છે। બેટા ક્લિયર છો તમે, એકદમ ક્લિયર છો ને, ડન ડનાડન। ચલો આગળ જોઈએ આપણે, હવે જોવાનું છે ડીએનએ વિશે। હવે તમને ખબર છે કે ભાઈ પિતૃના લક્ષણો સંતતિમાં ઉતરી આવે છે, પણ શાના કારણે ઉતરી આવ્યા છે,
તો બેટા આપણે બધા જ જાણીએ છીએ કે આપણે શાના બનેલા છે? તો કોષોના બનેલા છીએ. શાના બનેલા છીએ? કોષોના. કોષ એ સજીવનો પાયાનો એકમ છે. શું છે? કોષ એ સજીવનો પાયાનો એકમ છે. ડીએનએ નું પૂરું નામ જોઈએ તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. શું થાય છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બેટા આપણે જોઈએ છીએ કે ભાઈ આપણા અંદર કોષ હોય છે. કોષની અંદર શું હોય છે? કોષ કેન્દ્ર હોય છે. શું હોય છે? કોષ કેન્દ્ર. અને આ કોષ કેન્દ્રની અંદર આ દોરડા જેવી રચનાઓ હોય છે જેને આપણે શું કહીએ છીએ? ડીએનએ કહીએ છીએ. શું કહીએ છીએ? આને ડીએનએ કહીએ છીએ. બરાબર છે. આ શું છે? કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. બરાબર છે. આ શું છે? સેલ છે, કોષ છે. ક્લિયર છે બેટા? શું છે? કોષ. હવે આપણે એના પહેલા વાત કરીએ. બીજું તમને એક વિષય સમજાવું. રંગસૂત્રીય દ્રવ્ય અને રંગસૂત્ર વિશે શીખવા. કે ભાઈ માની લો કે આપણો કોષ છે. કોષની અંદર કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રની અંદર પાછું શું છે? આ રીતે ધાગા જેવી રચના છે જેને આપણે રંગસૂત્રીય દ્રવ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? રંગસૂત્રીય દ્રવ્ય. જ્યારે કોષ વિભાજન ન પામે ત્યારે. બરાબર છે. આને કહીએ, માની લો આને કહીએ રંગસૂત્રીય દ્રવ્ય. અંદર જે છે રંગસૂત્રીય દ્રવ્ય કે જ્યારે કોષ વિભાજન પામતો નથી. શું નથી પામતો? કોષ વિભાજન પામતો નથી. ત્યારની વાત છે. હવે શું થાય છે? હવે શું થાય છે? કોષ વિભાજન પામ્યા છે. શું પામે છે? કોષ વિભાજન પામ્યા છે. બરાબર છે. શું થાય છે? કોષ વિભાજન. ત્યારે શું થશે? આ જે રંગસૂત્રીય દ્રવ્ય છે, શું છે? આ રંગસૂત્રીય દ્રવ્ય છે. આ જે રંગસૂત્રીય દ્રવ્ય છે એ આ રીતની રચના ધરાવે છે. આમ ગોળ 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 આ રીતે થઈ જશે. જેને આપણે શું કહીએ છીએ? આને રંગસૂત્ર કહીએ છીએ. શું કહીએ છીએ? રંગસૂત્ર તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? રંગસૂત્ર. ક્રોમોઝોમ. રંગસૂત્ર. શું કહીએ છીએ બેટા? રંગસૂત્ર. બરાબર છે. આવી રીતે રંગસૂત્ર હોય. તો રંગસૂત્ર શાનું બનેલું હોય? તો બેટા રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીનનું બનેલું હોય છે. રંગસૂત્ર એ ડીએનએ અને પ્રોટીનનું બનેલું હોય છે. રંગસૂત્ર એ ભાઈ વારસાગત લક્ષણોનું પિતૃ પેઢીમાંથી સંતતિની અંદર ડીએનએના અણુ સ્વરૂપમાં વહન કરે છે. કયા સ્વરૂપમાં? ડીએનએના અણુ સ્વરૂપમાં વહન કરે છે. બરાબર છે બેટા? ક્લિયર છો? રંગસૂત્ર આપણી અંદર 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. શું આવેલા હોય છે? 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. અહીંયા આપણને હવે ડીએનએ બતાવેલો છે. આ ડીએનએ નો જે આ ખંડ છે, માની લો કે એક ટુકડો છે, એને આપણે કહીએ છીએ જનીન. શું કહીએ છીએ? જનીન. અને આ જનીન એ ચોક્કસ લક્ષણોનું વહન કરે છે. માની લો કે એક જનીન છે. બરાબર છે. આ અહીંયા બીજો જનીન છે. માની લો કે આ બીજો જનીન છે. એક ટુકડો બીજો છે. આ ત્રીજો ટુકડો છે. તો આ અલગ અલગ જનીન છે. ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન તરીકે ઓળખવામાં આવે છે. અને આ જનીન એ ચોક્કસ લક્ષણોનું નિયમન કરે છે. શું કરે છે? ચોક્કસ લક્ષણોનું નિયમન કરે છે બેટા. તો આપણે જોઈએ કે માની લો કે પહેલો જનીન છે. આ પહેલો જનીન એ આંખના રંગ માટે છે. શાના માટે છે? આંખના રંગ માટે. આ બીજો જનીન છે. શું છે? બીજો જનીન. તો માની લો કે આ બીજો આપણે લઈ લઈએ કે ત્વચા, તો ચામડીનો રંગ માટે છે. ત્વચાના રંગ માટે. ત્વચાના રંગ માટે છે. બરાબર છે. તો આ જે અલગ અલગ પ્રકારના જે ડીએનએના ટુકડા છે, એટલે કે અલગ અલગ જનીન એ અલગ અલગ લક્ષણોનું નિયમન કરે છે. એટલે કે ચોક્કસ લક્ષણોનું નિયમન કરે છે. અને ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહીએ છીએ? આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. જીન. શું તરીકે ઓળખીએ છીએ? જનીન તરીકે ઓળખીએ છીએ. ચલો બેટા, ક્લિયર છો આમાં? એકદમ રેડી? આ ડીએનએ ની અંદર બધી જ માહિતી હોય છે. બધી જ જનીનિક માહિતી હોય છે. બરાબર છે. કે તમારો રંગ કેવો હશે, બરાબર, તમારા વાળ કેવા હશે, તમારા કાનની બૂટ કેવી હશે, આ બધી જ જે માહિતી છે એ ડીએનએ ની અંદર હોય છે. આ બધી જ જનીનિક માહિતી છે. કેવી માહિતી? જનીનિક માહિતી બધી જ ડીએનએ ની અંદર હોય છે. જે તમારા પિતામાંથી કેની અંદર ઉતરી આવે છે? સંતતિની અંદર ઉતરી આવે છે. તો આ ડીએનએ ની અંદર બધી જ ઇન્ફોર્મેશન હોય છે, માહિતી હોય છે.
બરાબર છે, ક્લિયર છે બેટા? કે તમારો રંગ કેવો હશે, તમારા વાળનો રંગ કેવો હશે, તમારી આંખોનો રંગ કેવો હશે, તમારી કાનની બુટ જોડાયેલી હશે કે મુક્ત હશે, તમારું બ્લડ ગ્રુપ કેવું હશે, આ બધી જ માહિતી કોની અંદર હશે? તો ડીએનએ ની અંદર હશે. કોની અંદર હશે? ડીએનએ ની અંદર આ બધી જ જનનિક માહિતી. બેટા ક્લિયર છો? ચલો ક્લિયર છે? એકદમ ડન ડનાડન. અહીંયા તમને બતાવેલું છે, જુઓ આ કલર, આંખનો કલર છે, બરાબર, બ્લડ ગ્રુપ છે, ગ્રોથ એટલે કે વૃદ્ધિ છે, હેર કલર, બધું જ આ જે રંગસૂત્રો છે, આ રંગસૂત્ર ઉપર રહેલા જે ડીએનએ જનીન છે એના સ્વરૂપમાં આપણે પિતૃમાંથી સંતતિમાં ઉતરી આવે છે ચોક્કસ લક્ષણો. બેટા ક્લિયર છે? આ ટોપિક કમ્પ્લીટ, બરાબર છે? ચલો જોઈએ આપણે આગળ. હવે જનીન આગળ આપણે ભણી ગયા, તમને ટોટલી મેં માહિતી આપી દીધી છે, બરાબર છે? આ જોઈ લઈએ આપણે જનીન. કોષીય સજીવો માટે ડીએનએ નો ખંડ કે જે ચોક્કસ લક્ષણના નિયંત્રણ માટે જવાબદાર છે તેને શું કહે છે? જનીન કહે છે. ચોક્કસ લક્ષણના નિયંત્રણ માટે જે જવાબદાર છે તેને જનીન કહીએ છીએ. અને શું છે? ડીએનએ નો ખંડ અથવા ટુકડો, બરાબર છે? આગળ તમને મેં કહી દીધું, ડીએનએ નો ખંડ જે ચોક્કસ પ્રોટીન સંશ્લેષણ માટે, અહીંયા 4 ચાંદ લગાયા જેવા છે. અહીંયા આ ઘણી વાર પૂછાય છે. શું પૂછાય છે અહીંયા? પ્રોટીન સંશ્લેષણ. કયું સંશ્લેષણ? પ્રોટીન સંશ્લેષણ. કોણ કરે છે? તો આ જે જનીન છે પ્રોટીન સંશ્લેષણ માટેની સૂચના પૂરી પાડે છે તેને શું કહે છે? જનીન કહે છે. શું કહે છે? જનીન કહે છે. બેટા આગળ જોઈએ તો જનીનનો આનુવંશિકતાનો એક એકમ છે. આનુવંશિકતાનો શું છે? એકમ છે. જનીન સજીવોમાં નિશ્ચિત લક્ષણોની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવે. નિશ્ચિત લક્ષણો, આંખનો રંગ માટેનો જનીન તો આંખનું રંગનું જ નિયમન કરશે, બરાબર છે? વાળના રંગ માટે હોય તો એ વાળના રંગનું જ નિયમન કરશે, બરાબર? રુધિર જૂથ માટે હોય તો રુધિર જૂથનું જ નિયમન કરશે. ક્લિયર છે બેટા? ચોક્કસ લક્ષણોનું, બરાબર છે? હવે વૈકલ્પિક કારક જોવાના છે. વૈકલ્પિક કારકો, બરાબર છે? એને એલીલ કહેવાય. પહેલા તમને હું શીખવાડ દઉં, તમને પહેલા હું બેટા શીખવાડી દઉં. અહીંયા આ બધું ધ્યાન આપો. માની લો કે એક જનીન છે. શું છે? જનીન છે. તો વૈકલ્પિક કારક કોને કહેવાય? તો જનીનના જે જનીન છે એ અલગ અલગ લક્ષણોનું નિયમન કરે છે, જુદા જુદા લક્ષણોનું નિયમન કરે છે, બરાબર છે? તો આ બધું ધ્યાન આપો. વૈકલ્પિક કારકો શીખવાડું તમને. માની લો કે અહીંયા જનીન છે. જનીનનું નામ છે શેનું છે? ઊંચાઈ માટેનું છે, અથવા કાનની બૂટ માટેનું. આપણે જોયું કાનની બૂટ, કાનની બૂટ માટેનું જનીન છે, બરાબર છે? આ જનીનના અલગ અલગ સ્વરૂપ શું હોય છે? અલગ અલગ સ્વરૂપ હોય છે કે જે ચોક્કસ લક્ષણોનું નિયંત્રણ કરે છે. તેને આપણે વૈકલ્પિક કારક અથવા એલીલ તરીકે ઓળખીએ છીએ, બરાબર છે? તો આ જનીન છે કાનની બૂટ. હવે એના બે વૈકલ્પિક કારકો છે. એક મુક્ત કાનની બૂટ અને બીજું છે જોડાયેલી કાનની બૂટ. જોડાયેલી કાનની બૂટ. ચલો ક્લિયર છે બેટા? તો અહીંયા આપણે જનીન શું હતું? કાનની બૂટ. પરંતુ એના બે વૈકલ્પિક કારકો કયા કયા છે? તો એક મુક્ત કાનની બૂટ અને એક જોડાયેલી કાનની બૂટ. ચલો ક્લિયર છે બેટા? તો આને કહેવાય વૈકલ્પિક કારકો. જે જનીન છે એના જુદા જુદા અથવા વિવિધ સ્વરૂપો હોય છે જે ચોક્કસ લક્ષણોનું નિયંત્રિત કરે છે. તેને શું કહીએ છીએ? વૈકલ્પિક કારકો તરીકે આપણે ઓળખીએ છીએ. વિરોધાભાસી લક્ષણો કહેવાય ને. શું કહેવાય? વિરોધાભાસી લક્ષણ. માની લો કે ઊંચાઈ માટેનું લક્ષણ છે તો ઊંચા અને નીચા. શું હોય છે? ઊંચા અને નીચા. આપણે ઊંચાઈ માટેનું લક્ષણ જોઈએ તો ઊંચા અને નીચા. આંખોની રંગ માટે જોઈએ તો કોઈની આ વાદળી આંખો અથવા કાળી આંખો, બરાબર છે? તો આ જે આંખોનું લક્ષણ છે એ જનીન છે, પરંતુ એના વૈકલ્પિક કારકો કયા થયા? તો વાદળી આંખો અને કાળી આંખો. બેટા ક્લિયર છો? વૈકલ્પિક કારક એલીલ કોને કહેવાય? ચલો ક્લિયર બેટા? અહીંયા તમને એક વૈકલ્પિક કારક આવે જનીનો. શું કીધું છે? કે જનીનો કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતન કરે છે તેને શું કહેવાય છે? વૈકલ્પિક કારક. વિરોધાભાસી આપણે અહીંયા જોયું બેટા કે ભાઈ જે કાનની બૂટ છે તે મુક્ત કાનની બૂટ અને બીજું શું છે? જોડાયેલી કાનની બૂટ. જનીન હતો કાનની બૂટ. વૈકલ્પિક કારકો કયા થયા? તો જોડાયેલી કાનની બૂટ અને મુક્ત કાનની બૂટ. બીજું તમને કેવું કે ભાઈ ઊંચાઈ માટેનું લક્ષણ છે. ચલો જનીન થઈ ગયું ઊંચાઈ માટેનું. શું થઈ ગયો? ઊંચાઈ માટે. ઊંચાઈ માટે. તો એના વૈકલ્પિક કારકો બે થશે. કયા કયા? તો એક હશે ઊંચા, બીજા હશે નીચા. ચલો બેટા ક્લિયર? તો આ ઊંચા અને જે નીચા છે અને વૈકલ્પિક કારકો કહેવાય. એનો જનીન શું હતો? ઊંચાઈ માટેનો. ચલો બેટા ક્લિયર?
વૈકલ્પિક કારકો ખબર પડી ગઈ અને એલેલ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? કે જનીન કે જે જનીન કે એના જુદા જુદા સ્વરૂપ જોવા મળે છે કે જે ચોક્કસ લક્ષણોનું શું કરે છે, નિયમન કરે છે, નિયંત્રિત કરે છે, તેને આપણે શું કહીએ છીએ? વૈકલ્પિક કારકો તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? વૈકલ્પિક કારકો તરીકે ઓળખીએ છીએ. તમારા માટે એક ક્વેશ્ચન એટલે MCQ છે. ચલો જોઈએ. પેઢી દર પેઢી જનીનિક માહિતીની અભિવ્યક્તિનું વહન કયા ઘટક વડે થાય છે? ભાઈ જનીનિક માહિતીની કે તમે તમારો આંખોનો રંગ કેવો હશે, આ બધાનું જે છે એનું વહન કયા ઘટક દ્વારા થાય છે? જનીનિક માહિતીનું. બેટા હમણાં જ મેં તમને કીધું. ચલો ફટાફટ આન્સર આપો. ફટાફટ શું આપો? ફટાફટ આન્સર આપો બેટા, ફટાફટ. કોણ આવશે? આપણો ભાઈ DNA, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. કોણ આવશે? DNA, જેના જોડે બધી જ ઇન્ફોર્મેશન હોય છે, બધી જ માહિતી હોય છે. બેટા ક્લિયર છો? ચલો ક્લિયર. નેક્સ્ટ જોઈએ હવે આપણે. ચલો જનીનનું કાર્ય શું છે? મેં તમને ત્યાં સ્ટાર મારવાનું કીધું હતું ભાઈ. જનીનનું કાર્ય શું છે? જનીનનો DNA નો કાર્યકારી ટુકડાને જનીન કહીએ છીએ. ચલો જનીનનું કાર્ય શું છે? ફટાફટ આન્સર આપો મને. ફટાફટ ફટાફટ. ચલો DNA નું બંધારણ રચવાનું, રંગસૂત્રનું બંધારણ રચવાનું, પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કે DNA નું સંશ્લેષણ કરવાનું? આપણે ભાવિક સરે હાલ જ કીધું છે. શું? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. શાનું સંશ્લેષણ કરવાનું? પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કોણ કરે છે? જનીન કરે છે. ચલો બેટા ક્લિયર છો? હવે જોઈએ બેટા, આના ઉપરથી આપણે જોવાના છે બે લક્ષણો, એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન લક્ષણ જોવાના છે. કયું જોવાનું છે? પ્રભાવી કે ડોમિનન્ટ અને પ્રચ્છન્ન એટલે કે રેસેસિવ. એક છે પ્રભાવી અને બીજું જોવાનું છે પ્રચ્છન્ન એટલે કે રેસેસિવ. બેટા લિંગી પ્રજનન કરતા જે સજીવો છે, લિંગી પ્રજનન કરતા જે સજીવો છે એમના એક લક્ષણ માટે ના જે જનીનો છે એના બે નકલો હોય છે. કેટલી નકલો હોય છે? બે નકલો હોય છે. સની તો એક લક્ષણના જે જનીન છે, જનીનની કેટલી નકલો હોય છે? બે નકલો હોય છે. શીખવાડું તમને અહીંયા ઉદાહરણ સાથે જ આપણે શીખીએ. માની લો કે અહીંયા આપણી જ વાત કરીએ. એક લઈ લો નર, અહીંયા લઈ લો માદા. ચલો ક્લિયર. નર માની લો કે પિતા છે અથવા કેપિટલ ટી કેપિટલ ઊંચાઈ માટેનું લીધું છે મેં. સ્મોલ ટી નીચા લક્ષણ માટે જવાબદાર છે. કેપિટલ ટી કેપિટલ ઊંચા લક્ષણ માટે જવાબદાર છે. સ્મોલ ટી એ નીચા લક્ષણ માટે જવાબદાર છે. બરાબર છે? કેમ કે તમને જે મળે છે, જે DNA ના સ્વરૂપમાં જે એટલે તમારા પિતા તરફથી તમને મળે છે, તો તમારા માતા તરફથી DNA મળે છે. એટલે તમે બંનેના લક્ષણો ધરાવો છો સંયુક્ત. બરાબર છે? પિતા તરફથી ઊંચાઈ માટે છે, માતા તરફથી નીચા માટે છે. નીચાઈ માટે એટલે કે નીચા માટેનું છે. બરાબર છે? અહીંયાથી જન્યુ આવશે એટલે કે કેપિટલ ટી અહીંયાથી આવશે, અહીંયાથી શું આવશે? સ્મોલ ટી. પિતા એમ કે તું ઊંચી થા, તો ઊંચો થા, એટલે માતા કે તું નીચો થા. બરાબર છે? આ બંને ભેગા થશે એટલે ફલન થશે. કેપિટલ ટી અને સ્મોલ ટી થશે. અને આપણે વિષમયુગ્મી પરિસ્થિતિ કહીએ છીએ. વિષમયુગ્મી. કઈ? વિષમયુગ્મી. બંને અલગ અલગ છે. બરાબર? સમયુગ્મી અને સમયુગ્મી કહીએ કેમ કે બંને એક જેવા છે. બરાબર છે? આ પ્રચ્છન્ન છે ભાઈ, અને આ કોણ છે ભાઈ? આ પ્રભાવી છે. કોણ છે? આ પ્રભાવી. બરાબર છે? હવે આ બાજુ ધ્યાન આપજો. તમારા જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં એક લક્ષણના જે જનીન છે એની બે નકલો હોય છે. હવે આ નકલો એક સમાન ન હોય એવી પરિસ્થિતિમાં અહીંયા બંને સમાન છે. કેપિટલ ટી સ્મોલ ટી. પરંતુ અહીંયા જો એક કેપિટલ ટી છે અને અહીંયા એક સ્મોલ ટી છે. આ નકલ સમાન નથી. આ નકલો સમાન નથી. એક છે કેપિટલ ટી અને નકલ સમાન ન હોવાની પરિસ્થિતિમાં હવે બેટા તમારી સંતતિ જે હશે એ ઊંચી આવશે. કેમ ઊંચી આવશે તો હું તમને કહું. કેમ કે જે ઊંચાઈ માટેનું જે લક્ષણ છે એ પ્રભાવી છે અને પેલું જે નીચા માટેનું છે એ પ્રચ્છન્ન છે. આ બાજુ ધ્યાન આપજો. જ્યારે આ નકલો સમાન ન હોય એટલે કે એક સમાન ન હોય એવી પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય છે, જે લક્ષણ શું થાય છે? વ્યક્ત થાય છે. આ જે લક્ષણ વ્યક્ત થાય એને આપણે પ્રભાવી લક્ષણ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રભાવી લક્ષણ કહીએ છીએ. અને આ પ્રભાવી લક્ષણને આપણે કેપિટલ લેટર વડે દર્શાવીએ છીએ. શેના વડે? કેપિટલ લેટર.
લેટર વડે દર્શાવીએ છીએ અને જે લક્ષણ અવ્યક્ત રહે છે, શું રહે છે? અવ્યક્ત. જે લક્ષણ અવ્યક્ત રહે છે તેમને આપણે શું કહીએ છીએ? પ્રચ્છન્ન લક્ષણ કહીએ છીએ. શું કહીએ છીએ? પ્રચ્છન્ન લક્ષણ કહીએ છીએ. એ પોતાને બરાબર છે. માનો કે તમે કોઈ કૂતરું લઈ લો, કે લાબ્રાડોર લઈ લો, કે ગમે તે લઈ લો, બરાબર છે, જર્મન શેફર્ડ લઈ લો, અને એ આપણા નોર્મલ જે શેરીના કૂતરા લઈ લો, તો એના સામે ભસવા આવશે એટલે પેલો જે લાબ્રાડોર છે, શેરીનો કૂતરો છે, કહે ભાઉ, એટલે પેલો કૂતરો છે આવી રીતે કરશે, આવી રીતે કરશે. કેમ? પેલો પ્રભાવી હતો તો એનું જ પ્રભાવ પડશે, પેલો તો શું રહેશે? અવ્યક્ત રહેશે. આમ બાપડો આમ બકરી બની જશે, આવું કરશે. પેલો તો કે જર્મન શેફર્ડ છે ભાઈ, પ્રભાવી છે. તો જુઓ અહીંયા પણ એવું છે. તો છે અહીંયા પણ એવું છે. ચલો ક્લિયર છે. તો પ્રભાવી જે હશે એ લક્ષણ આપણને દેખાશે. માટે જે સંતતિ છે એ બધી ઊંચી હશે. શું હશે? ઊંચી. કેમ કે કેપિટલ શું હતું? પ્રભાવી હતું. પિતાનું લક્ષણ શું હતું? પ્રભાવી. ચલો બેટા ક્લિયર છે. પ્રચ્છન્ન લક્ષણ ક્યારે? તો પ્રચ્છન્ન લક્ષણ એવું કહે છે કે મને મારા જેવું મળે તો જ હું વ્યક્ત થાઉં છું. મને મારા જેવું મળે ત્યારે જ, એટલે કે કેપિટલ સ્મોલ ટી છે એના જેવું સ્મોલ ટી હોય તો જ તમને પ્રચ્છન્ન લક્ષણ જોવા મળે છે. ચલો બેટા ક્લિયર છો? બરાબર છે. પ્રભાવી તો પ્રભાવ તો પડવાનો જ છે, બરાબર. પ્રભાવીનો આ તમને થઈ ગયા પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ. કે ભાઈ જે લિંગી પ્રજનન કરતા સજીવો છે એમાં એક લક્ષણના જે જનીનો એની બે નકલો હોય છે. આ નકલો સમાન ન હોવાની પરિસ્થિતિમાં, એટલે કે વિષમયુગ્મી પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય છે એને પ્રભાવી લક્ષણ કહે છે, અને જે અવ્યક્ત રહે છે તેને શું કહીએ છીએ? પ્રચ્છન્ન લક્ષણ કહીએ છીએ. અને પ્રચ્છન્ન લક્ષણને વ્યક્ત થવું હોય તો શું કહેશે? પ્રચ્છન્ન લક્ષણ એવું કહેશે મને મારા જેવો મળે તો જ હું વ્યક્ત થઈશ. એટલે કે સ્મોલ ટી સામે સ્મોલ ટી હશે તો જ એ વ્યક્ત થશે. એટલે કે પિતા તરફથી સ્મોલ ટી આવશે, માતા તરફથી સ્મોલ ટી આવશે. તો જે બાળક છે એ નીચી હાઈટ વાળું હશે. ચલો બેટા ક્લિયર. આ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ અહીંયા પૂરા થાય છે. બરાબર છે ભાઈ? હા બેટા, હજુ સુધી જો તમે અમારે વોટ્સએપ ચેનલમાં ન જોડાયેલા હોય તો આજે જ એની લિંક નીચે આપેલી છે કોમેન્ટમાં, આજે જ જોડાઓ. કેમ કે તમને મળી રહેવાની છે મારા વોટ્સએપ ચેનલમાં આ બધાની શોર્ટ નોટ્સ અને આઈએમપી ક્વેશ્ચન પણ મળી રહેવાના છે. તો નીચે કોમેન્ટ બોક્સની અંદર આની લિંક આપેલી છે. તો આજે જ જોડાઓ અમારી વોટ્સએપ ચેનલની અંદર કે તમને ત્યાં આઈએમપી ક્વેશ્ચન અને આની શોર્ટ નોટ્સ ને બધું જ મળી રહેવાનું છે. ક્લિયર? ચલો બેટા હવે જોઈએ ગ્રેગર જોન મેન્ડલ, જેમને જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. શું તરીકે ઓળખાય છે? ફાધર ઓફ જીનેટિક્સ. જનીન વિદ્યાના પિતા તરીકે ઓળખાય છે. એમનો સ્નેહ અથવા ફાળો જોઈએ આપણે, જે જનીન વિદ્યા બધું જ ભણી રહ્યા છીએ એ બધું જ આમને સ્નેહ જાય છે. બરાબર છે? જોઈએ એમના વિશે. 1822 થી 1884 એટલે કે 1822 થી 1884 મેન્ડલે પોતાનું પ્રાથમિક શિક્ષણ એક ગિરજાઘર કે દેવળમાં લીધું હતું. અને તેઓ વિજ્ઞાન તેમજ ગણિતના અભ્યાસ માટે વિયેના વિશ્વવિદ્યાલયમાં ગયા હતા. બરાબર છે? અધ્યાપનના સર્ટિફિકેટની પરીક્ષામાં નિષ્ફળતા તેમની વૈજ્ઞાનિક શોધની પ્રવૃત્તિને દબાવી શકી નહીં. તેઓ તેમના દેવળમાં પાછા ફર્યા અને વટાણા પર પ્રયોગ કર્યા હતા. શાના પર પ્રયોગ કર્યા હતા? વટાણા પર પ્રયોગ કર્યા. બરાબર? તેમના પહેલા ઘણા વૈજ્ઞાનિકો વટાણા તેમજ અન્ય સજીવો પર આનુવંશિકતાના લક્ષણોનો અભ્યાસ કર્યો, પરંતુ મેન્ડલે પોતાના વિજ્ઞાન તેમજ ગણિત જ્ઞાનનો સંમિશ્રિત કર્યું હતું. એટલે કે એની અંદર વિજ્ઞાન અને ગણિત. બરાબર છે? આપણે જનરલી બી ગ્રુપ વાળા બાયોલોજી વાળા હોય તો અમને ગણિત ઓછું ફાવતું હોય ભાઈ. શું ફાવતું હોય? ગણિત ઓછું ફાવતું હોય. તેઓ પહેલા વૈજ્ઞાનિકો હતા જેમણે પ્રત્યેક પેઢીના એક એક છોડ દ્વારા અભિવ્યક્ત લક્ષણોની નોંધ રાખી હતી અને તેમની ગણતરી કરી હતી, જેનાથી તેમને આનુવંશિકતાના નિયમો મેળવવામાં શું મળી હતી? મદદ મળી હતી. કે ભાઈ પહેલા એવા વૈજ્ઞાનિક હતા જેમને આનુવંશિકતાના લક્ષણો વિશેનો શું કર્યો હતો? અભ્યાસ કર્યો હતો. ધ ફાધર ઓફ જીનેટિક્સ એટલે કે જનીન વિદ્યાના પિતા તરીકે ગ્રેગર જોન મેન્ડલને ઓળખવામાં આવે છે. બરાબર છે? હવે જોઈએ મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ. બરાબર છે? કે એક જ લક્ષણોનું વારસાગમન થાય છે, એટલે કે એક સંકરણનો પ્રયોગ જોવાનો છે આપણે. મેન્ડલે પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગી કરી હતી. શેની પસંદગી કરી હતી? વટાણાના છોડની પસંદગી કરી હતી, જેને પિસમ સટાઇવમ તરીકે એનું વૈજ્ઞાનિક નામ છે. પિસમ સટાઇવમ, વટાણાનો છોડ. બરાબર છે? વટાણામાં વિવિધ લક્ષણો અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે. એક લક્ષણ એની બે વિરોધાભાસી, મતલબ ઊંચાઈ માટેનું લક્ષણ છે તો ઊંચા અને નીચા. ચલો બેટા ક્લિયર છે? તમને અહીંયા તકલીફ ના થવી જોઈએ. મેન્ડલે વટાણામાં છોડની ઊંચાઈનું લક્ષણ અભ્યાસ માટે પસંદ કર્યું હતું. બોલો, આ જનીન છે,
લક્ષણ શું છે? જનીન છે. અને એટલે વૈકલ્પિક કારકો શું હશે? ઊંચા અને નીચા. ક્લિયર છો? મેન્ડલે વટાણાના ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું હતું. ઊંચા છોડનું સંકરણ કોના સાથે કરાવ્યું હતું? નીચા છોડ સાથે કરાવ્યું હતું. ચલો બેટા ક્લિયર છે? જોઈએ હવે એક સંકરણનો પ્રયોગ જોઈએ બેટા. અહીંયા આપણા મેન્ડલ સાહેબે એક સંકરણનો જે પ્રયોગ આપ્યો છે, અહીં લઈએ ઊંચા છોડ, અહીંયા લઈએ નીચા છોડ. શું લઈએ? નીચા છોડ લઈએ. બરાબર છે. આ ઊંચા છોડ માટે લઈએ કેપિટલ ટી અને નીચા છોડ માટે લઈએ સ્મોલ ટી. બરાબર છે. હવે જોઈએ આપણે એના જનન કોષો. અહીંયાથી આવશે કેપિટલ ટી, અહીંયાથી આવશે સ્મોલ ટી. શું આવશે? સ્મોલ ટી. હવે આ જે પેઢી છે આમાંથી અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી. એના પહેલા આપણે અહીંયા લખી દઈએ, આને કહેવાય જનન કોષો. શું કહેવાય? જનન કોષો. આ જે ઊંચા છોડ એને છે એને કહેવાય પિતૃ પેઢી. કઈ પેઢી છે? પિતૃ પેઢી. પિતા પેઢી એટલે કે ઊંચા છોડ અને નીચા છોડ. ઊંચા છોડ માટે આપણે શું લીધું? કેપિટલ ટી. નીચા છોડ માટે શું લીધો? સ્મોલ ટી. અહીંયાથી શું આવ્યું? કેપિટલ ટી આવશે, અહીંયાથી શું આવશે? સ્મોલ ટી. અહીંયા F1 પેઢી આપણે આ બંનેનું શું થાય છે? અહીંયા ફલન થાય છે. શું થાય છે? ફલન થાય છે. અને આપણને F1 સંતતિ એટલે કે F1 પેઢી મળી છે. એમાં બધા જ છોડ ઊંચા જોવા મળે છે. બધા જ છોડ ઊંચા જોવા મળે છે. શું જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. ચલો બેટા આને એક તમને હું ફીલ કરાવી દઉં કેવી રીતે હતું. ચલો આ બધું ધ્યાન આપો. ઊંચાઈ માટેનું લક્ષણ એટલે કે આને ઊંચા કેપિટલ ટી. ચલો આ બધું ધ્યાન આપો. કેપિટલ ટી. અહીંયા શું હતા? સ્મોલ ટી. આ બંને વચ્ચે શું કરાવ્યું આપણે? સંકરણ કરાવ્યું. બરાબર છે. તો આપણને શું મળ્યું? કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. બધા જ ઊંચા જોવા મળ્યા. આ જે F1 પેઢી છે, આ F1 પેઢી, આ બધી જ આ F1 પેઢી કહીએ અને આપણે આ F1 પેઢીની અંદર આ બધા જ જે છોડ છે એ શું જોવા મળ્યા? બધા જ છોડ ઊંચા જોવા મળ્યા. શું જોવા મળ્યા? આપણને ઊંચા જોવા મળ્યા. બેટા ક્લિયર છો? પછી એમને શું કરાયું મેન્ડલ સાહેબે આપણે? તો પાછું આ F1 પેઢીની અંદર શું કરાયું? સ્વયં જનન કરાયું. એ પહેલા આપણે શીખી લઈએ પછી આના પર આવીએ. ચલો આ બધું ધ્યાન આપો. આ F1 પેઢીમાં શું કરાયું? સ્વફલન એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી ઇન્ટુ કેપિટલ ટી સ્મોલ ટી. શું કરાયું? સ્વફલન કરાયું. તો આપણને શું પ્રાપ્ત થઈ? F2 પેઢી પ્રાપ્ત થાય છે. શું પ્રાપ્ત થાય છે? F2 પેઢી પ્રાપ્ત થાય છે. ચલો બેટા આ બાજુ ધ્યાન આપો. અહીંયા લઈ લે, અહીંયા પિતાના લઈ લઈએ. આપણે પિતા માટે આવી રીતે દર્શાવીએ છીએ, માતા માટે આપણે આ રીતે દર્શાવીએ છીએ. ચલો ક્લિયર છે? અહીંયા માતાના છે જનન કોષો, અહીંયા પિતાના જનન કોષો છે. ખબર છે આપણને શું મળ્યું? F1 માં કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી. ચલો લખીએ. અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી કેપિટલ ટી, બંને હશે કેપિટલ ટી. ક્લિયર છે? અહીંયાથી કેપિટલ ટી, અહીંયાથી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. આ બધા અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી, અહીંયા સ્મોલ ટી. શું મળશે? સ્મોલ ટી. એના પહેલા બેટા તમને અહીંયા વાત કરું. જો અહીંયા બધા જ છોડ કેવા મળ્યા છે? ઊંચા. એનો મતલબ એવો કે જે ઊંચાઈ માટેનું જે લક્ષણ છે એ કેવું છે? પ્રભાવી છે. જ્યારે નીચા છોડ માટેનું લક્ષણ કેવું છે? પ્રચ્છન્ન છે. વિષમયુગ્મી પરિસ્થિતિમાં જે લક્ષણ વ્યક્ત થાય છે એને આપણે પ્રભાવી લક્ષણ કહીએ છીએ. તો આ વિષમયુગ્મી પરિસ્થિતિથી અને એમાં જે લક્ષણ વ્યક્ત થયું એટલે કે એક સમાન ન હોય ત્યારે તો કયું લક્ષણ વ્યક્ત થયું ઊંચાઈ માટેનું? તો એને પ્રભાવી લક્ષણ કહીએ છીએ. જ્યારે સ્મોલ ટી એ નીચાઈ માટે જેને શું કહીએ છીએ? અવ્યક્ત રહ્યું એને પ્રચ્છન્ન લક્ષણ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા એવું કહી શકાય કે ભાઈ જે ઊંચાઈ માટેના છોડનું જે લક્ષણ છે બેટા એ કેવું છે? પ્રભાવી છે. જ્યારે નીચા છોડ માટેનું લક્ષણ કેવું છે? પ્રચ્છન્ન છે. ક્લિયર છો બેટા? એકદમ ક્લિયર છો? માટે આપણને F2 પેઢીની અંદર 4 પ્રકારના મળે છે. બરાબર છે? એટલે કે 4 પ્રકારના આપણે જોઈએ જન્યુ મળે છે. પણ આ છોડ કેટલા જાતના મળે છે આપણે જોઈએ. ચલો જોઈએ. તો કેપિટલ ટી તો શું હશે? આ પરિસ્થિતિમાં ઊંચા જશે. બધા કેવા હશે? બધા ઊંચા હશે. શું મળશે આપણે? ઊંચા. આ પણ કેવા મળશે? બધા જ ઊંચા. કેમ કે કેપિટલ ટી શું છે? પ્રભાવી છે. પ્રચ્છન્ન મેં શું કીધું હતું? પ્રચ્છન્નમાં પ્રચ્છન્ન એવું કહે છે મને મારા જેવો જ મળશે તો હું વ્યક્ત થઈશ. એટલે કે સ્મોલ ટી સામે સ્મોલ ટી મળશે તો જ આપણને પ્રચ્છન્ન લક્ષણ જોવા મળશે. ચલો ક્લિયર છે? તો આપણે અહીંયા ક્યાં જોવા મળે છે? ઊંચા.
અહીંયા કેવા જોવા મળે છે? નીચા. કેમ? બે એક જેવા છે, બરાબર છે. તો આ બાજુ ધ્યાન આપો. અહીંયા F2 પેઢીની અંદર 3 ઊંચા અને 1 નીચા જોવા મળે. હવે આપણે બેટા વાત કરવાની છે એમના સ્વરૂપ પ્રકારની, ફિનોટાઇપ, કે સ્વરૂપ પ્રકાર શું છે. તો તમે બહારથી જોઈને એમને કહી શકો છો. માની લો કે મારી વાત કરો, તમે કહો કે ભાવિક સર ઊંચા છે, બરાબર છે, થોડા ગૌવર્ણ છે, બરાબર છે, નાક લાંબુ છે કે આ છે, બરાબર છે, આ બધું કહી શકો. પતળા ડુબળા પતળા છે, આ બધું બહારથી જોઈને તમે કહી શકો. એને શું કહેવાય બેટા? ભાઈ બરાબર છે કે ભાવિક સરની આંખો એમને મુક્ત બુટ છે, બરાબર છે, જોડાયેલી નથી, આ બધા તમે બહારથી જોઈને કહી શકો. તો એને સ્વરૂપ આપણે પ્રકાર કહીએ છીએ, ફિનોટાઇપ કહીએ છીએ. તો અહીંયા તમે બહારથી જોઈને કહી દો કે કેટલા ઊંચા અને કેટલા નીચા છે. તો અહીંયા જુઓ 1 2 અને 3, 3 ઊંચા છે અને 1 નીચા છે. તો ઊંચા કેટલા છે? 3. નીચા કેટલા છે? 1. તો એનો સ્વરૂપ પ્રકાર કેટલો થયો? 3:1. ઘણીવાર MCQ ની અંદર પૂછાય છે કે ભાઈ એક સંકરણનો પ્રયોગ છે, એમાં સ્વરૂપ પ્રકાર શું મળે છે? તો 3:1, 3 ઊંચા. પરંતુ હવે વાત કરીએ જનીન પ્રકારની અંદર. ભાવિક સર ઊંચા છે પણ કયા જનીનને કારણે? કેપિટલ ટી ને કારણે છે કે કેપિટલ ટી સ્મોલ ટી ને કારણે છે? બરાબર છે. જે નીચા છે તો સ્મોલ ટી ને કારણે છે કે શાના કારણે નીચા છે કે ઊંચા છે? એ આપણને ખબર ના પડે, જનીન ઉપરથી જ આપણને ખબર પડે, બરાબર છે. તો એને આપણે જનીન પ્રકાર તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા જનીન પ્રકાર આપણે 3 ટાઈપ મળે છે. જુઓ, એક કેપિટલ ટી મળે છે, કેપિટલ ટી સ્મોલ ટી મળે છે અને સ્મોલ ટી મળે છે. તો આપણે કેપિટલ ટી કેટલા મળે છે? 1 જ મળે છે. તો અહીંયા 1 લખી દઈએ. 1 છે એમ. ચલો, કેપિટલ ટી સ્મોલ ટી કેટલા મળે છે? 2 મળે છે. ચલો, સ્મોલ ટી કેટલા મળે છે? 1 મળે છે. તો જેનો જનીન પ્રકાર છે 1:2:1, એટલે કે 1:2:1 મળે છે, જેને આપણે જનીન પ્રકાર તરીકે ઓળખીએ છીએ. ચલો બેટા, ક્લિયર છો? એકદમ ડન. ઘણી વાર MCQ ની અંદર પૂછાય છે બેટા. ચલો ક્લિયર છો? રેડી? ચલો આગળ જોઈએ બેટા. હવે એટલે આના વિશે જોઈ લઈએ. હવે આપણે આ તમને આખો ડિટેલમાં એક સંકરણનો પ્રયોગ મેં સમજાવી દીધો, બરાબર છે. આ સંતતિ છે, આ F2 પેઢી છે બેટા. આને આપણે શું કહીએ છીએ? F2 પેઢી. F2 પેઢી કહીએ છીએ. એને શું કહીએ છીએ બેટા? F2 પેઢી તરીકે ઓળખીએ છીએ, બરાબર છે. ક્લિયર છે? આ એક સંકરણનો પ્રયોગ હતો. હવે એ પણ તમને વાત કરી દઉં કે આ વટાણાના જે છોડ હતા બેટા, એમને જે લીધા હતા ઊંચા માટે અને નીચા માટેનું, જે આ સમયુગ્મ એટલે કે શુદ્ધ હતા. કેવા હતા? શુદ્ધ હતા, બરાબર છે. તમને ઘણી વાર MCQ માં પૂછાય કે ભાઈ મેન્ડલ સાહેબે જે એક સંકરણ અથવા દ્વિસંકરણના પ્રયોગની અંદર જે છોડ લીધા હતા એ કેવા હતા? તો શુદ્ધ હતા, સમયુગ્મી અને શુદ્ધ હતા, બરાબર છે. ક્લિયર છે? ચલો વાંચી લઈએ કે જ્યારે મેન્ડલે ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું ત્યારે F1 પેઢીની અંદર બધા જ ઊંચા છોડ જોવા મળ્યા છે. ચલો બેટા, તમને આ હજુ બીજું પ્રેક્ટિકલ સાથે કરાવવાનું તો રહી ગયું. ચલો જોઈએ, આ બાજુ ધ્યાન આપો. હવે આપણને F1 પેઢીમાં બધા જ ઊંચા મળી દીધા. હવે મેન્ડલ સાહેબે શું કર્યું હતું? ઊંચા છોડનું શું કર્યું હતું ભાઈ? સ્વયંજનન કરાય, એમની વચ્ચે સ્વફલન કરાય. કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી. એટલે આપણે અહીંયા F2 પેઢીમાં કેટલા જોવા મળે? તો એક કેપિટલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી. બેટા ગભરાશો નહીં, હું કઈ અહીંયાથી લાવ્યો છું. અહીંયા તો આપણે આ પીનટ સ્ક્વેર જોયો અહીંયા, બરાબર છે. આ પીનટ સ્ક્વેર જોયો એના પરથી લાવ્યો છું, બરાબર છે. અહીંયા જનન કોષોના, બરાબર છે. તમને બેટા ક્લિયર છો? તો આપણને આ 4 પ્રકારના જોવા મળે છે. કઈ પેઢી? આ રીતથી F2 પેઢી. કઈ પેઢી થઈ? આ રીત F2 પેઢી. ક્લિયર બેટા? આ હતો એક સંકરણનો પ્રયોગ, મેન્ડલ સાહેબે કરેલો એક સંકરણનો પ્રયોગ હતો. શું હતો? એક સંકરણનો પ્રયોગ હતો. ચલો ક્લિયર બેટા? જ્યારે મેન્ડલે ઊંચા છોડનું સંકરણ નીચા છોડ સાથે કરાવ્યું તો F1 પેઢીમાં બધા જ કેવા છોડ મળે આપણને? ઊંચા મળે. કેવા મળ્યા? ઊંચા છોડ જોવા મળે. એટલે કે 2 લક્ષણોમાંથી માત્ર એક જ પિતૃનું લક્ષણ જોવા મળ્યું. 2 લક્ષણો હતા, ઊંચામાં છોડ હતા અને નીચા છોડ હતા, એમાંથી એક જ લક્ષણ જોવા મળ્યું. કયું? ઊંચા છોડ માટેનું. કેવું લક્ષણ હતું? એનું પ્રભાવી હતું. જ્યારે F1 પેઢી વચ્ચે સ્વપરાગનયન કરાવવામાં આવ્યું ત્યારે તેમાંથી સંતતિ 3/4 3/4 એટલે કે 75%. કેટલા ટકા? 75% ઊંચા છોડ, જ્યારે 1/4 25% નીચા છોડ જોવા મળે. આપણે 3 ઊંચા અને 1 નીચા, બરાબર છે. બંને લક્ષણો જોવા મળ્યા. શું જોવા મળ્યા? બંને લક્ષણો જોવા મળ્યા. અહીં કેપિટલ ટી એ ઊંચા છોડ માટે દર્શાવવામાં આવે છે, જ્યારે સ્મોલ ટી એ નીચા અથવા વામન છોડ માટે દર્શાવવામાં આવે છે.
આમ કેપિટલ ટી તેમજ કેપિટલ ટી સ્મોલ ટી એ બંને ઊંચા છોડ છે, જ્યારે સ્મોલ ટી કેવા છે? નીચા છોડ છે. મેં તમને કહ્યું ના, આ તો યાદ રાખવાનું. પ્રચ્છન્ન એવું કહે છે મને મારા જેવો મળશે ત્યારે હું વ્યક્ત થઈશ. શું? મને મારા જેવો મળશે ત્યારે જ હું વ્યક્ત થઈશ. અહીંયા કેપિટલ ટી ધરાવતા લક્ષણ ને પ્રભાવી લક્ષણ છે, જ્યારે સ્મોલ ટી ધરાવતા લક્ષણને પ્રચ્છન્ન લક્ષણ કહે છે. શું કહે છે? પ્રચ્છન્ન લક્ષણ કહે છે. એટલે તમને કહ્યું કે ભાઈ કેપિટલ ટી એ પ્રભાવી હતું અને સ્મોલ ટી શું હતું? પ્રચ્છન્ન લક્ષણ હતું. ચલો બેટા, ક્લિયર છો? જોઈએ હવે એક MCQ તમારા માટે. આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કર્યા હતા? ધ ફાધર ઓફ જીનેટિક્સ, જનીન વિદ્યાના પિતા કોને કહેવાય છે ભાઈ? ચલો ફટાફટ આન્સર આપો ભાઈ. કોને કહેવાય છે? એક જ નામ યાદ આપણને, ગ્રેગર ઝોન મેન્ડલ. શું નામ આવે? ગ્રેગર ઝોન મેન્ડલ. ચલો ક્લિયર છો? તો અહીંયા શું આવશે? મેન્ડલ. જોઈએ આનુવંશિકતાના લક્ષણો માટેના નિયમો, મેન્ડલનું યોગદાન. આનુવંશિકતાના જે નિયમો આપે એમાં આપણે મેન્ડલ સાહેબનું શું યોગદાન રહેલું હતું? ચલો જોઈએ ભાઈ ફટાફટ. પ્રત્યેક લક્ષણ બે અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપ ધરાવે છે. પ્રત્યેક લક્ષણ બે અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપ ધરાવે છે. ઊંચાઈ માટેનું લક્ષણ હોય તો બે લક્ષણ ધરાવે છે, એક ઊંચા અને એક નીચા. ચલો ક્લિયર છે? ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક વડે. કારક એટલે ભાઈ આ પહેલા જે એમને આપ્યું હતું મેન્ડલ સાહેબે, જેને આધુનિક જનીન વિદ્યામાં હવે શું કહીએ છીએ આપણે? કારકને જનીન કહીએ છીએ. શું કરીએ છીએ? જનીન કહીએ છીએ. ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક કે જનીન વડે નિયંત્રિત થાય છે. માની લો કે આંખના રંગ માટેનું જે જનીન છે એ આંખના રંગ જ માટે વ્યક્ત થશે, બરાબર છે? એ પછી કાનની બૂટ માટે નહીં વ્યક્ત થાય. એટલે કે ચોક્કસ લક્ષણ માટેનું જે જનીન છે ચોક્કસ જનીન વડે જ નિયંત્રિત થાય છે. ચોક્કસ લક્ષણો. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવિત હોઈ શકે છે. અહીંયા આપણે F1 પેઢીની અંદર જોયું કે ભાઈ ઊંચાઈ માટેનું હતું કેપિટલ ટી અને નીચા છોડ માટેનું સ્મોલ ટી, પરંતુ આ જો વિષમયુગ્મ પરિસ્થિતિમાં આપણને બધા છોડ શું જોવા મળ્યા હતા? ઊંચા જોવા મળ્યા હતા. તો આ કેપિટલ ટી એ સ્મોલ ટી પર પ્રભાવી હોઈ શકે છે. તો એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવિત હોઈ શકે છે. તો આના પર શું થયું? નીચા છોડ માટે શું થયું? પ્રભાવી થયું. કોણ? કેપિટલ ટી એટલે કે ઊંચા છોડ માટેનું. કયા છોડ માટેનું? ઊંચા છોડ માટેનું. દાખલા તરીકે અહીંયા આપણે બીજું ઉદાહરણ આપેલું છે. જો કાનની મુક્ત બૂટનું લક્ષણ જોડાયેલી બૂટ ઉપર પ્રભાવિત છે. તો બેટા આ બાજુ ધ્યાન આપજો. તો જે સંતતિ હશે એ મોટા ભાગે કેવી હશે? કેવી હશે? કાનની મુક્ત બૂટવાળી. કેમ? કેમ કે કાનની મુક્ત બૂટનું લક્ષણ એ જોડાયેલી બૂટ ઉપર શું છે બેટા? પ્રભાવી છે. તો બધા કેવા? જો મારી જેવી કાનની મુક્ત બૂટ છે, મારે કેવી છે? મુક્ત બૂટ છે. ચલો ક્લિયર? લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે છે, પરંતુ ભવિષ્યની પેઢીમાંથી કોઈ ફેરફાર થયા વગર વ્યક્ત થાય છે. બેટા શીખવાડી દઉં, અહીંયા ધ્યાન આપો. જુઓ લક્ષણ, ચલો આ બધું આપો. અહીંયા જુઓ બધા જ કેવા જોવા મળે? ઊંચા જોવા મળે. અહીંયા નીચા જોવા મળ્યા નહીં. એટલે કે પ્રચ્છન્ન રહ્યું, પરંતુ ભવિષ્યની પેઢી એટલે કે જુઓ F2 પેઢીની અંદર નીચા છોડ જોવા મળે છે આપણને. એટલે જુઓ ભાઈ અહીંયા એવું જ કહેવા માંગે છે. શું કહેવા માંગે છે? કે ભાઈ જુઓ લક્ષણ અભિવ્યક્ત થયા વગર એટલે કે પ્રચ્છન્ન રહી શકે. તો F1 પેઢીમાં પ્રચ્છન્ન હતું નીચા છોડ માટેનું, પરંતુ ભવિષ્યની પેઢીમાં એટલે કે F2 પેઢીમાં આપણને એ વ્યક્ત થયું. નીચા છોડ જોવા મળે છે આપણને. શું જોવા મળે છે? નીચા છોડ જોવા મળે છે. ક્લિયર છો બેટા? લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તમને ખબર છે આપણે આગળ F1 એટલે કે એક સંગ્રહના પ્રયોગમાં જોયા કે ભાઈ ઊંચા છોડ છે એ નીચા છોડની કમ્પેરિઝનમાં કેવા જોવા મળે છે? વધારે જોવા મળે છે. 3:1 રેશિયો છે. તે 3 ઊંચા અને 1 જ નીચા છે. બરાબર છે? એવું કહેવા માંગે છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માદા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનનિક દ્રવ્યનું સંતતિમાં સ્થળાંતર કરે છે. આપણે જે આપણા અંદર જે લક્ષણો જોવા મળે છે એ માતા અને પિતા બંનેના જોવા મળે છે. કેમ કે બંનેનું DNA આપણા અંદર આવે છે. બરાબર છે? ક્લિયર છે? માટે આપણે માતા અને પિતા જેવા બંનેના લક્ષણો ધરાવીએ છીએ. હવે મેન્ડલ સાહેબનો દ્વિસંકરણનો પ્રયોગ જોઈએ. શું જોઈએ? દ્વિસંકરણનો પ્રયોગ. અરે ભાઈ પાણી પી લઉં. ચલો આવો ધ્યાન આપો બેટા. હવે જોઈએ દ્વિસંકરણનો પ્રયોગ.
હવે મેન્ડલ સાહેબે બે લક્ષણોનું વારસાગમનમાં અભ્યાસ કર્યો હતો. કયો હતો? એક બીજનો આકાર હતો અને બીજો હતો બીજનો રંગ. એક હતો બીજનો આકાર અને બીજો હતો બીજનો રંગ. એ પહેલા તમને ટોટલી આખું અહીંયા શીખવાડી દો, પછી જ લઈએ આપણે. ચલો આ બધીને આપો. મેન્ડલ સાહેબે શું કર્યું હતું? તો બીજનો આકાર, તો બીજના બે આકાર હતા, એક ગોળ અને એક ખરબચડો. કયો? એક ગોળ અને એક ખરબચડો. અને બીજનો રંગ તો બે હતા બીજના રંગ, એક પીળો અને એક લીલો. શું તો? એક પીળો અને એક લીલો. આ બધું ધ્યાન આપો. ચલો આ બધું ધ્યાન આપો. પહેલેથી જ લઉં તમને એટલે ખ્યાલ વધારે આવશે બેટા. ચલો આ બધું ધ્યાન આપો. ચલો પહેલેથી લઉં પછી પાછળ જો. બરાબર છે? મેન્ડલ સાહેબે શું કરતો હતો? દ્વિસંકરણનો પ્રયોગ વટાણાના છોડ પર રંગ અને આકારને આધારે. મેં તમને કીધું કે ભાઈ બીજનો રંગ અને બીજનો આકાર મેન્ડલ દ્વારા કરવામાં આવેલા સંકરણનો પ્રયોગ. બરાબર છે? મેન્ડલે વટાણામાં આનુવંશિકતાના અભ્યાસ માટે બે લક્ષણો, કેટલા લક્ષણો દીધા હતા? બે. કયા કયા હતા? તો એક બીજનો રંગ અને બીજો હતો શું હતો? બીજનો આકાર. એક હતો બીજનો રંગ. બીજનો રંગ કયો કયો? મેં તમે કીધું પીળો અને લીલો. આકાર ગોળ અને ખરબચડો. ગોર ગોર પસંદ કર્યા જે નીચે મુજબ છે. કયા છે? બીજનો રંગ છે પીળો અને લીલો. પીળો અને લીલો. એના માટેના જે કારકો છે કયા છે? કેપિટલ વાય કેપિટલ વાય, અને આના માટે છે સ્મોલ વાય સ્મોલ વાય. બીજનો આકાર છે તો ગોળ. ગોળ માટે શું લીધું? કેપિટલ આર કેપિટલ આર. ખરબચડા માટે સ્મોલ આર સ્મોલ આર. બેટા અહીંયા યાદ રાખજો તમે કે પીળા માટે કેપિટલ વાય, તો લીલા માટે સ્મોલ વાય. અહીંયા ગોળ માટે કેપિટલ આર, તો ખરબચડા માટે સ્મોલ આર. બરાબર છે? આ જોઈ લેજો એકવાર. હવે જોઈએ આ બાજુ ધ્યાન આપો. હવે તમને હવે હું ડાયરેક્ટ લઈ જાઉં. ચલો કયા લીધા હતા? બીજનો આકાર અને બીજનો રંગ. ગોળ અને પીળા, ખરબચડા અને લીલા. ગોળ માટે આપણે શું લીધું ભાઈ? ગોળ માટે કેપિટલ આર. પીળા માટે શું લીધું? કેપિટલ વાય. ક્લિયર છો? ખરબચડા માટે શું લીધું તું ભાઈ? સ્મોલ આર. લીલા માટે સ્મોલ વાય. કઈ પેઢી થઈ? પિતૃ પેઢી થઈ. કઈ પેઢી થઈ? પિતૃ પેઢી થઈ. એના પછી શું બને છે? જનન કોષો બનશે. શું બનશે? જનન કોષો બનશે. શું બનશે? જનન કોષો બનશે. જનન કોષો બનશે. અહીંયાથી કેપિટલ આર આવશે, અહીંયાથી કેપિટલ વાય આવશે. કેપિટલ આર આવશે, કેપિટલ વાય આવશે. અહીંયાથી સ્મોલ આર આવશે, સ્મોલ વાય આવશે. આની અંદર જોઈએ તો આપણને શું જોવા મળશે? કેપિટલ આર નહીં દેખાય તમને. કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ વાય સ્મોલ વાય. બેટા તમને F1 પેઢી મળી છે અને આ F1 પેઢીની અંદર બધા જ જે તમને છોડ છે એ ગોપી મળે છે. શું મળે છે? ગોપી. એટલે તમને તકલીફ તો નહીં ને? ગોળ અને પીળા મળે છે. શું મળે છે? ગોળ અને પીળા. જેને શોર્ટમાં હું કહું છું ગોપી. શું કહું છું? ગોપી. ગોળ અને પીળા. શું મળે છે? ગોળ અને પીળા મળે છે. ચલો ક્લિયર બેટા? શું મળે છે? F1 પેઢીની અંદર બધા જ છોડ તમને ગોળ અને પીળા મળે છે. હવે એનો મતલબ એવો કે ભાઈ ગોળ રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે. ગોળ આકાર એ ખરબચડા આકાર ઉપર પ્રભાવી છે અને પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે. શું? ગોળ આકાર એ ખરબચડા આકાર ઉપર પ્રભાવી છે, જ્યારે પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે. ત્યારે જ આપણને F1 પેઢીની અંદર ગોળ અને પીળા જોવા મળે છે. શું જોવા મળે છે? ગોળ અને પીળા જોવા મળે છે. હવે શું કરાયું? તો આ F1 પેઢીની અંદર આપણે શું કરાયું? સ્વયંજનન કરાયું એનું. બરાબર છે? આનું શું કરાયું? સ્વયંજનન કરાયું. શું કરાયું? આપણે સ્વયંજનન કરાયું. ચલો જોઈએ આ બધું ધ્યાન આપો. સ્વયંજનન કરાયું ત્યારે આપણને અહીંયા તમને શીખવાડી દઉં છું બેટા. અહીંયા F1 નું F1 જોડે કરાયું ફરીથી. બરાબર છે? હું તમને હવે શીખવાડું. તો આપણને F2 પેઢીની અંદર આપણે પાછળ જોઈએ પણ અહીંયા લખીએ. F2 પેઢીની અંદર આપણને 4 પ્રકારના છોડ જોવા મળે છે. કયા કયા જોવા મળે છે? તો પહેલું ગોપી એટલે કે ગોળ અને પીળા જોવા મળે છે. શું જોવા મળે છે? ગોળ અને પીળા. બીજા જોવા મળે છે ગોળ અને લીલા. ગોળ અને પીળા, ગોળ અને લીલા.
ત્રીજા જોવા મળે છે આપણને, ત્રીજા જોવા મળે છે ખરબચડા અને પીળા. શું જોવા મળે છે? ખરબચડા અને પીળા. અને ચોથા જોવા મળે છે ખરબચડા અને લીલા. શું જોવા મળે છે? ખરબચડા અને લીલા. બેટા F2 F1 પેઢીનું આપણે શું કરાયું? સ્વયંજનન કરાયું. તો આપણને F2 પેઢીની અંદર 4 પ્રકારના છોડ જોવા મળે છે. કયા કયા જોવા મળે છે? તો ગોપી એટલે કે ગોળ અને પીળા, ગોલી એટલે જેઠાલાલ વાળો ગોલી, જાડો નહીં, ગોળ અને લીલા, ગોળ અને લીલા. કયા જોવા મળે છે? ગોળ અને લીલા. ત્રીજા જોવા મળે છે ખરબચડા અને પીળા, અને ચોથા જોવા મળે છે ખરબચડા અને લીલા. શું જોવા મળે છે? આમ 4 પ્રકારના કયા પેઢીના? F2 પેઢીમાં જોવા મળે છે. બરાબર છે બેટા? ક્લિયર છો? ડન. જોઈએ બેટા હવે F1 પેઢીનું શું કરાયું? સ્વયંજનન એટલે કે ગોળ અને પીળાનું ગોળ અને પીળા જોડે. ચલો ક્લિયર છે? અહીંયા આ બાજુ ધ્યાન આપો. આ જન્યુ બનાવતા તમને શીખવાડું. અહીંયા લઈ લો નરજન્યુ, અહીંયા શું છે? માદા. શું છે બેટા? માદા. આ બધું ધ્યાન આપો. આપણને F1 ની અંદર મળે કેપિટલ R સ્મોલ r, કેપિટલ Y સ્મોલ y. શું મળે? કેપિટલ Y સ્મોલ y. અહીંયાથી પકડવાનો ભાઈને કેપિટલ R ને કેપિટલ R અને કેપિટલ Y વડે, કેપિટલ R ને સ્મોલ y વડે ગુણવાનો. ચલો ક્લિયર છે? બીજું તમારે જોવાનું અહીંયા શું લેવાનું? સ્મોલ r ને પકડવાનું, સ્મોલ r ને કેપિટલ Y વડે, સ્મોલ r ને સ્મોલ y વડે. જુઓ અહીંયા શું મળશે? તો પહેલા જુઓ કેપિટલ R કેપિટલ Y, ક્લિયર? કેપિટલ R સ્મોલ y, સ્મોલ r કેપિટલ Y, સ્મોલ r સ્મોલ y. 4 પ્રકારના જન્યુ આપણને જોવા મળે છે. અહીંયા તમને દર્શાવેલા જોયો કેપિટલ R કેપિટલ Y, કેપિટલ R સ્મોલ y, સ્મોલ r કેપિટલ Y અને સ્મોલ r સ્મોલ y. તમને તકલીફ ના પડે કે હું ક્યાંથી આ જન્યુઓ લાવ્યો છું. તો આપણે F1 પેઢીની અંદર સ્વયંજનન કરાય તો F1 પેઢીની અંદર આ રીતે તમે કરશો એટલે તમને આ 4 પ્રકારના જન્યુ મળી જાય છે. બેટા ક્લિયર છો? ડન ડન ડન. તમને અહીંયા કોઈ પણ જાતની કન્ફ્યુઝન ન હોવું જોઈએ. બરાબર છે? બરાબર. આ બાજુ ધ્યાન આપો. હવે આપણે શું કરાવ્યું? F1 પેઢીની અંદર આપણે સ્વયંજનન કરાવ્યું એટલે 4 પ્રકારના છોડ જોવા મળ્યા, ગોળ અને પીળા, ગોળ અને લીલા, ખરબચડા અને પીળા, ખરબચડા અને લીલા. તો જોઈએ આપણે આ બાજુ ધ્યાન આપો. હવે આવી રીતે જનન કોષો તમારે ગોઠવી દેવાના. અહીંયા બેટા લખેલા છે મેં કે ભાઈ જુઓ અહીંયાથી પકડો, અહીંયા આ બાજુ લખી દેવાના, અહીંયા આ બાજુ લખી દેવાના. અહીંયા પિતાના છે, અહીંયા માતાના છે. બરાબર? આપણે માતાને આ રીતે દર્શાવીએ છીએ, પિતાનું આ રીતે દર્શાવીએ છીએ. ચલો બેટા ક્લિયર છે? તમને કન્ફ્યુઝન ના આવવું જોઈએ દર વખતે. હવે અહીં જુઓ કેપિટલ R કેપિટલ R કેપિટલ Y કેપિટલ Y. તો અહીંયા બધા કેવા મળશે? ગોળ અને પીળા. કેમ કે ગોળ જે આકાર છે એ ખરબચડા આકાર ઉપર પ્રભાવી હતો અને પીળો આકાર એ લીલા ઉપર પ્રભાવી હતો. તો આપણને આ રીતે આ ટોટલ આપણને જોવા મળે છે. બરાબર છે? ગોળ અને પીળા જોવા મળે છે, ગોળ અને પીળા, ગોળ અને પીળા. અહીંયા જુઓ ગોળ અને પીળા, ગોળ અને લીલા. કેમ? અહીંયા ગોળ રંગ છે. આ કેપિટલ R કેપિટલ R શેના માટે લીધું હતું આપણે? ગોળાકાર માટે. અહીંયા સ્મોલ y સ્મોલ y, સ્મોલ y સ્મોલ y લીલા, કેપિટલ R સ્મોલ r ગોપી ગોલી. બરાબર છે? એમ આપણને આ બધા જ જોવા મળે છે. ક્યાંથી તમને સમજણ પડી જવી જોઈએ. અહીંયાથી આ પકડવાનું, પછી આ પહેલું પકડવાનું, કેપિટલ R સ્મોલ r કેપિટલ Y કેપિટલ Y. તો આવી રીતે લખી દેવાનું. અહીંયાથી બીજું પકડવાનું. જુઓ આ બધું કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. તો જુઓ કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y. પછી તમને ખબર પડી જોઈએ કે કોણ કોના પર પ્રભાવી છે. અહીંયા કેપિટલ R સ્મોલ r ઉપર પ્રભાવી છે તો ગોળ હશે, કેપિટલ Y સ્મોલ y ઉપર પ્રભાવી છે તો પીળા છે તો ગોપી અને ગોલી. જેઠાલાલ વાળો નહીં હો ભાઈ, ગોળ અને લીલા યાદ રાખજો પાછા. ઓએ ચલો ક્લિયર છો? આ રીતે આપણને બેટા જોવા મળે છે F2 પેઢીની અંદર 4 પ્રકારના છોડો, ગોળ અને પીળા, ગોળ અને લીલા, ખરબચડા અને પીળા, ખરબચડા અને લીલા. ચલો બેટા જોઈએ હવે આપણને ગોળ અને પીળા કેટલા મળ્યા છે. ચલો ગોળ અને પીળા તો ગણો અહીંયા મારા જોડે. 1 ગોળ અને પીળા, 2 3 4 5 6 7 8 અને 9. કેટલા જોવા મળે છે બેટા? 9. તો અહીંયા આપણે કેટલા લખી દીધા? 9. આના સ્વરૂપ પ્રકાર છે બધા. જોઈને ખબર પડે આપણને, જોઈને ખબર પડે કે ભાઈ આ ગોળ અને શું છે? પીળા છે. જોઈને ખબર પડે તો એને સ્વરૂપ પ્રકાર કહીએ છીએ, ફિનોટાઇપ કહીએ છીએ. પરંતુ એનું જનીનિક બંધારણને આધારે જો આપણે જોઈએ તો અને જીનોટાઇપ અથવા જનીન પ્રકાર કહીએ છીએ. બરાબર? તો આ સ્વરૂપ પ્રકાર છે કે 9 આપણને ગોળ અને પીળા જોવા મળે છે. આપણને જોઈને ખબર પડે. શું?
જોઈને ખબર પડે. ક્લિયર છે બેટા? જોઈને ખબર પડે છે કે આ ગોપી છે કે ગોળ અને પીળા છે. શું છે? ગોળ અને પીળા છે. ચલો આગળ જોઈએ. ગોલી. એટલે આ જેઠાલાલ વાળો નહીં, હજુ કહું છું હો ભાઈ. ગોલી એટલે ગોળ અને લીલા. ચલો ગોલી કેટલા મળે છે જોઈએ ભાઈ. એક ગોલી, આ બીજો ગોલી, ગોલી 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 ગોલી, આ ત્રીજો ગોલી. 3 ગોલી મળે છે. કેટલા મળે છે? 3 ગોલી મળે છે. ચલો હવે જોઈએ ખપ્પી. ખરબચડા અને પીળા. ખપ્પી. ચલો ખરબચડા અને પીળા. અહીંયા 1 ખપ્પી, અહીંયા 2 ખપ્પી, અહીંયા 3 ખપ્પી. 3 ખરબચડા અને પીળા મળે છે. ચલો ખરબચડા અને લીલા એક જ જોવા મળે છે. શું જોવા મળે છે? ખરબચડા અને લીલા એક જ જોવા મળે છે. એક જ જોવા મળે છે ભાઈ. આ બાજુ ધ્યાન આપો. તમને એક વસ્તુ કહી દઉં કે F1 પેઢીની અંદર ગોળ અને પીળા હતા, બરાબર છે? તો આપણે અહીંયા જો 2 લક્ષણો લીધા હતા. કયા કયા લીધા હતા? કે ગોળ સાથે પીળા લીધા હતા, ખરબચડા સાથે લીલા લીધા હતા. પણ જો આ બધું ધ્યાન આપો. અહીંયા એવું જરૂર નથી કે ગોળ સાથે પીળા જ હોય. જો ગોળ સાથે લીલા પણ છે. એવું જરૂર નથી કે ભાઈ ખરબચડા અને પીળા હતા તો જો ખરબચડા સાથે લીલા પણ છે. એનો મતલબ એવો થાય છે કે ભાઈ આ જે જન્યુઓનું જે વારસાગમન છે એ સ્વતંત્ર રીતે થાય છે. એવું જરૂરી નથી કે ગોળ સાથે પીળો જ આવે, ગોળ સાથે લીલો પણ આવી શકે છે. એવું જરૂરી નથી કે ખરબચડા સાથે પીળો આવે, ખરબચડા સાથે લીલો પણ આવે છે. સ્વતંત્ર રીતે એટલે મુક્ત રીતે વારસાગમન થાય છે. લક્ષણોનું કેવી રીતે વારસાગમન થાય છે? મુક્ત રીતે વારસાગમન થાય છે. તો દ્વિસંકરણનો પ્રયોગ આપણને એવું કહે છે કે જે લક્ષણો છે એનું સ્વતંત્ર રીતે એટલે કે મુક્ત રીતે વારસાગમન થાય છે. બરાબર છે? એવું જરૂરી નથી કે ગોળ સાથે પીળો જ આવે, ગોળ સાથે લીલો પણ આવે છે. આપણે ભલે લીધું ગોળ અને પીળા, ખરબચડા અને લીલા. આપણે ભલે લીધું ગોળ અને પીળા, ખરબચડા અને લીલા, તો ખરબચડા સાથે લીલા નહીં, ખરબચડા સાથે પીળા પણ છે. જુઓ ખપ્પી, ખરબચડા અને પીળા પણ છે. ચલો ક્લિયર છે? એનો મતલબ એવો કે જે લક્ષણો છે એમનું સ્વતંત્ર રીતે વારસાગમન થાય છે. અને આપણને જે સ્વરૂપ પ્રકાર મળે છે એ 9:3:3:1. કયું મળે છે? 9:3:3:1 મળે છે. બેટા યાદ રાખજો. 9:3:3:1. 9:3:3:1. બાકીનું બધું આપણે હટાવી દઈએ છીએ. બરાબર છે? 9:3:3:1 મળે છે. સ્વરૂપ પ્રકાર દ્વિસંકરણના પ્રયોગની અંદર આવું થાય છે. કયા સંકરણની અંદર? દ્વિસંકરણના પ્રયોગની અંદર આવું થાય છે. બેટા ક્લિયર છે? ડન ડન ડન. ઓકે ચલો જોઈ લઈએ હવે આપણે દ્વિસંકરણનો પ્રયોગ શું કહેવા માંગે છે. બરાબર છે? હવે ડિટેલમાં આપણે એનો અભ્યાસ કરી લઈએ. ચલો દ્વિસંકરણનો પ્રયોગ આ બાજુ ધ્યાન આપો. મેન્ડલે ગોળ અને પીળા રંગના બીજનું સંકરણ ખરબચડા અને લીલા રંગના, ગોળ અને પીળા ગોપીનું ખરબચડા અને લીલા સાથે કરાયું. તો F1 પેઢીની અંદર બધા જ આપણને શું છોડ જોવા મળે? પીળા અને ગોળ આકારના બીજ ધરાવતા, એટલે કે ગોપી ગોળ અને પીળા જોવા મળે છે. હવે શું કર્યું? આ પરથી કહી શકાય કે ભાઈ પીળો રંગ અને ગોળ આકાર એ પ્રભાવી લક્ષણો છે. શું છે? પ્રભાવી. કેમ કે ગોળ એ ખરબચડા ઉપર પ્રભાવી છે અને પીળો એ લીલા રંગ ઉપર પ્રભાવી છે. અહીં કેપિટલ R એ ગોળ બીજ માટે અને કેપિટલ Y એ પીળા બીજ માટે, સ્મોલ r એ ખરબચડા બીજ માટે અને સ્મોલ y એ લીલા બીજ માટે છે. શેના માટે છે? લીલા બીજ માટે છે. આમ ગોળ બીજ એ ખરબચડા બીજ ઉપર અને પીળા બીજ એ લીલા બીજ ઉપર એટલે કે લીલા રંગના જે બીજ ઉપર શું હતા? પ્રભાવી હતા. બરાબર? મેં તમને આખું ડિટેલમાં સમજાવ્યું છે. એનું એ જ વસ્તુ અહીંયા લખેલું છે. જ્યારે F1 પેઢીના છોડમાં શું કરાય? સ્વપરાગન. ત્યારે F2 પેઢીની અંદર બેટા અહીંયાથી ઘણીવાર MCQ પૂછાય છે. MCQ પૂછાય છે. કેટલા પ્રકારના? 4 પ્રકારના. 4 વિવિધ પ્રકારના. પેલા 4 વિવિધ પ્રકારના સંયોજન ધરાવતા છોડ પ્રાપ્ત થાય છે. કયા કયા છે? અહીંયા બેટા જુઓ, ગોળ અને પીળા, ખરબચડા અને લીલા, ખરબચડા અને પીળા, ગોળ અને લીલા. આ બધું એવી રીતે ના લખો તો તમે લખી શકો. અહીંયા શોર્ટ ફોર્મ ગોપી ગોળ અને પીળા, ગોલી ગોળ અને લીલા, ખપ્પી ખરબચડા અને પીળા, ખલ્લી પેલો નહીં ભાઈ ખલ્લી ખરબચડા અને લીલા. તો આ 4 છે. આ પણ લખી શકો છો, આ રીતે લખી શકો છો. આ શોર્ટ ફોર્મ મેં લખ્યું છે પણ તમારે શોર્ટ ફોર્મ નહીં લખવાનું. ગોળ અને પીળા એવી રીતે લખવાનું. ગોળ અને લીલા, ખરબચડા પીળા, ખરબચડા લીલા. ચલો ક્લિયર છે બેટા? ડન ડન. જોઈ લો, એ જ લખેલું છે.
આ દર્શાવે છે કે બીજના રંગ અને બીજના આકાર માટેના જે લક્ષણો છે એ મુક્ત રીતે વારસાગમન પામે છે. મેં કીધું કે ભાઈ આપણે ભલે ગોળ અને પીળા અને ખરબચડા અને લીલા વચ્ચે સંકરણ કરાયું તો ભાઈ એવું જરૂરી નહીં કે ગોળ સાથે પીળા જતા. જો ગોળ સાથે લીલો પણ હતો, ખરબચડા અને પીળા લીધા પણ ખરબચડા અને લીલા લીધા તો ખરબચડા પીળા પણ જોવા મળ્યા છે. આપણે જો મુક્ત રીતે લક્ષણોનું વારસાગમન થયું છે, સ્વતંત્ર રીતે થયું છે. એવું જરૂરી નહીં કે જેના સાથે હતો એ જ આવ્યા. બરાબર છે? ક્લિયર છે? ડન છે? બરાબર છે? ક્લિયર? ડન ડના ડન. F2 બેડી ક્લિયર. તમારા માટે એક MC શું છે? આપેલ વિધાન સાચું છે કે ખોટું છે તે જણાવો. મેન્ડેલે કરેલા બે લક્ષણોના, કરેલા યાદ રાખજો ભાઈ, કરેલા બે લક્ષણોના વારસાના પ્રયોગમાં F2 પેઢીમાં 4 પ્રકારના છોડ સર્જાય છે. F2 પેઢીની અંદર જે બે લક્ષણોનો એટલે કે દ્વિસંકરણનો પ્રયોગ કર્યો હતો એમાં F2 પેઢીની અંદર 4 પ્રકારના છોડનું સર્જન થાય છે. બોલે ભાઈ, ગોપી, ગોલી, ખપી, ખલી, 4 પ્રકારના મળે છે. સાચું છે વિધાન. શું છે ભાઈ? સાચું છે. ટરુ છે, ટરુ, ટ્રુ છે. શું છે? ટ્રુ છે બેટા. કેવું છે? ટ્રુ છે. ક્લિયર છે? જોઈએ હવે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. ચલો બીજું જોઈએ. મેન્ડલે પ્રયોગ માટે પિતૃ પેઢીમાં વટાણાના બંને છોડ લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હતા. બેટા મેં તમને એક સંગ્રહના પ્રયોગમાં કીધું કે બંને છોડ કેવા હતા? શુદ્ધ હતા. સમયુગ્મી અને શુદ્ધ હતા. તો આ પણ સાચું છે. સાચું છે, સાચું છે. તરુ છે, ટ્રુ છે. બેટા તરુ ના બોલતા પાછા હો તમે. લક્ષણો કેવી રીતે જનીનોના નિયંત્રણ હેઠળ હોય છે? લક્ષણો કેવી રીતે જનીનના નિયંત્રણ હેઠળ હોય છે? આમાંથી ઘણીવાર બેટા અંતસ્ત્રાવ વાળો વટાણા વાળો છે ને એક MCQ પૂછાય છે. એના માટે તમને આખો ટોપિક લીધો છે મેં કે ઘણીવાર મેં જોયું છે MCQ તમારી અંદર આપેલો છે કે ભાઈ કોષમાં કોષીય DNA પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતીનો સ્ત્રોત છે. જનીન એ DNA નો ખંડ છે. તો આપણને ખબર છે કે DNA ના કાર્યકારી ટુકડાને આપણે જનીન કહીએ છીએ, જે પ્રોટીન માટેની ચોક્કસ સાંકેતિક ભાષા ધરાવે છે. આપણે આગળ ભણી ગયા છીએ આગળ. બરાબર છે? આ પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે છે. પ્રોટીન શું તરીકે વર્તે છે? એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક તરીકે વર્તે છે. સજીવમાં ઉત્સેચક ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે છે. કોને ઉત્તેજે છે? ચોક્કસ પ્રક્રિયાને ઉત્તેજે છે. આ ક્રિયામાં ઉત્પન્ન થતી જે નિપજ ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિને પ્રેરે છે. શું કરે છે? ચોક્કસ લક્ષણની અભિવ્યક્તિને પ્રેરે છે. ઉદાહરણ આપેલું છે કે ભાઈ જે બગીચાના વટાણાના છોડની ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે. ભાઈ બગીચાના જે વટાણા છે એમાં છોડમાં ઊંચાઈનું લક્ષણ જોવા મળે છે. છોડની ઊંચાઈનો આધાર સંશ્લેષિત થતા ચોક્કસ અંતસ્ત્રાવની માત્રા પર છે. આ ક્લિયર કરજો બેટા. અંતસ્ત્રાવની માત્રા આ MCQમાં આ પૂછાય છે કે ભાઈ જે વટાણાના છોડમાં જે ઊંચાઈનું લક્ષણ છે એ શાના કારણે હોય છે? તો આ જે અંતસ્ત્રાવની માત્રા એટલે કે પ્રમાણ પર રહેલું છે. આ MCQમાં પૂછાય છે એટલે તમને લીધું છે. પ્રમાણ પર રહેલું છે જે છોડની વૃદ્ધિને પ્રેરે છે. અંતસ્ત્રાવની માત્રાનો આધાર ચોક્કસ ઉત્સેચકનું સંશ્લેષણ કરતી ક્રિયાની કાર્યક્ષમતા પર નિર્ભર છે. જો વધારે સંશ્લેષણ થશે તો અંતસ્ત્રાવ વધારે સ્ત્રવશે, કારણના કારણે છોડ ઊંચા હશે. જો સંશ્લેષણ ઓછું થશે ઉત્સેચકનું તો અંતસ્ત્રાવ ઓછી પ્રમાણમાં સ્ત્રવશે અને છોડ કેવા હશે? નીચા. કેવા હશે? નીચા હશે. ક્લિયર છે? નીચા હશે. જો ચોક્કસ ઉત્સેચક કાર્યક્ષમ રીતે કાર્ય કરે તો અંતસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં નિર્માણ પામી મુક્ત થાય છે અને છોડ કેવા થાય છે? ઊંચા થાય છે. જો ઊંચા પાણી માટેના જે જનીનમાં કોઈ પરિવર્તન આવે તો ઉત્સેચકની કાર્યક્ષમતા શું કરે છે? ઘટે છે. પરિણામે નિર્માણ પામનારા અંતસ્ત્રાવની માત્રા પણ શું કમે છે? ઘટે છે. જો અંતસ્ત્રાવની માત્રા ઘટે તો છોડ કેવા થશે ભાઈ? નીચા. કેવા થશે? નીચા. ક્લિયર છે? આજે છોડની ઊંચાઈ વધતી નથી અને તે કેવા રહે છે? નીચો રહે છે. કેવો રહે છે? નીચો રહે છે. ક્લિયર છે? આ રીતે જનીનો પ્રોટીન સંશ્લેષણ દ્વારા લક્ષણોને નિયંત્રિત કરે છે. જે જનીનો છે એ પ્રોટીન સંશ્લેષણ દ્વારા શું કરે છે? લક્ષણોનું નિયમન કરે છે. બેટા ક્લિયર છે? ચલો જોઈએ આનુવંશિકતાની ક્રિયાવિધિ. આખી ડિટેલમાં શીખવાડું આનુવંશિકતાની ક્રિયાવિધિ. ડિટેલમાં શીખીએ આપણે આનુવંશિકતાની ક્રિયાવિધિ. ભાઈ પાણી પીવું પડશે, મારું ગળું સુકાય છે. ચલો બેટા આ બધું ધ્યાન આપો. હવે આપણે મનુષ્યની વાત કરીએ. કોની વાત કરીએ? મનુષ્ય. હોમોસેપિયન. આધુનિક મનુષ્ય. હોમોસેપિયન્સ મનુષ્ય.
મનુષ્યની અંદર કોણ આવે છે? મનુષ્યની અંદર કોણ આવશે બેટા? તો એક હશે નર, બીજી આવશે માદા. એક આવશે નર અને બીજી આવશે માદા. હવે આપણી વાત કરીએ તો ભાઈ આપણા અંદર 23 જોડ રંગસૂત્રો હોય. કેટલા જોડ? 23 જોડ રંગસૂત્રો હોય. રંગસૂત્રો હોય, ક્રોમોઝોમ. જે પૈકીના 22 જોડ રંગસૂત્રો એ દૈહિક હોય. રંગસૂત્રો શું હોય? દૈહિક હોય, જે આપણા શરીરના લક્ષણોનું નિયમન કરે છે. શું કરે છે? લક્ષણોનું નિયમન કરે છે. જે પૈકી જે એક રંગસૂત્ર છે, શું છે? એક જોડ જે રંગસૂત્ર છે, એક જોડ રંગસૂત્ર છે, એ લિંગી રંગસૂત્ર હોય છે. લિંગી રંગસૂત્ર હોય છે. એક જોડ રંગસૂત્ર શું હોય છે? લિંગી હોય છે. યાદ રાખજો બેટા, આ બધું જ 23 જોડ રંગસૂત્રો હોય, જે પૈકી 22 જોડ રંગસૂત્રો દૈહિક હોય, જે આપણા શરીરના જે લક્ષણોનું નિયમન કરે છે, અને એ પૈકી એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે. બરાબર છે? હવે આ બાજુ ધ્યાન આપો. માદાની અંદર એટલે કે નરની અંદર 23 જોડ હશે, અને આ જે રંગસૂત્રો છે જે પિતાની અંદર છે, આ દરેક રંગસૂત્રની એક જોડ હોય છે, એટલે કે કોપ. બરાબર છે? બે હોય છે ભેગા, આ ટાઈપ હોય છે. માતાની અંદર એવું હોય છે. માતાની અંદર એવું હોય છે, આ રીતે હોય છે. આપણે એને દ્વિકીય કહીએ છીએ. શું કહીએ છીએ? દ્વિકીય. 23 જોડ, આની અંદર કેટલા છે? 23 જોડ. 23 જોડ એટલે 46. કેટલા હશે? 46. કેટલા છે? 46. કેટલા છે? 46. આને શું કહેવાય? દ્વિકીય. 2n કહેવાય. દ્વિકીય કહેવાય. આને શું કહેવાય? દ્વિકીય. 2n કહેવાય. શું કહેવાય? દ્વિકીય. હવે જ્યારે શું થાય છે ભાઈ? હવે આ બાજુ ધ્યાન આપજો. ફલનની ક્રિયા વખતે શું થાય છે? અહીંયાથી શુક્રકોષ આવશે, અહીંયાથી શું આવશે? અંડકોષ આવશે. શું આવશે? અંડકોષ આવશે. હવે આ બાજુ ધ્યાન આપો. અહીંયા કઈ ક્રિયા થાય છે? આ જે રંગસૂત્રો છે આમાં અર્ધીકરણ થાય છે. શું થાય છે? અર્ધીકરણ. અર્ધસૂત્રી ભાજન પણ કહી શકો. અર્ધીકરણ થાય છે. શું થાય છે? રંગસૂત્રોમાં અર્ધીકરણ થાય છે. આ જે 46 હતા, આ જે 46 છે, આમાં શું થાય છે? અર્ધીકરણ. ચલો શુક્રકોષની અંદર હવે જે શુક્રકોષોની અંદર કેટલા આવી જશે ભાઈ? 23. કેટલા આવશે? 23. અંડકોષની અંદર કેટલા આવશે? 23. એકલા 23 નંગ કહું છું. બંને જોડાશે. શું થશે ભાઈ? ફલન. શું બનશે? ફલિતાંડ. શું બનશે? ફલિતાંડ બનશે. શું બનશે? ફલિતાંડ. આ ફલિતાંડની અંદરથી શું બનશે? આપણે જોઈએ કે સંતતિનું નિર્માણ થાય છે. તો આ જે સંતતિની અંદર છે કેટલા આવશે બેટા? 46. કેટલા? એટલે કે 23 જોડ આવશે. 23 જોડ. આ બધું ધ્યાન. કેવી રીતે તમને શીખવાડો બેટા. અહીંયા શુક્રકોષની અંદર 23 એટલે આને એકકીય કહેવાય. અંડકોષની અંદર 23 એટલે એકકીય કહેવાય. અહીંયા દ્વિકીય હતા. આ રીતે હવે એકકીય થઈ ગયા. શું થઈ ગયા? એકકીય. એકલ થઈ ગયા. આપણા એકલા થઈ ગયા. સિંગલ થઈ ગયા. મિંગલમાંથી સિંગલ, મિંગલમાંથી સિંગલ, મિંગલમાંથી સિંગલ. એક થઈ ગયા. હવે પાછા આ બંને જોડાશે. એટલે કે પિતાની અંદર, આ ફલિતાંડની અંદર બંને આવે છે. 23 માતાની અંદર આવશે, 23 પિતાની અંદરથી આવશે. આ બંનેના લક્ષણો સંતતિમાં આવે છે બેટા. એક કેમ કે બંનેના રંગસૂત્રો 23 પિતા તરફથી મળશે, 23 માતા તરફથી બનશે. એટલે કે ફલિતાંડની અંદર બંનેના હશે. એટલે કે ટોટલ કેટલા થઈ ગયા? 46. એટલે 23 જોડ પાછા થઈ ગયા. સંતતિની અંદર જળવાઈ રહ્યું બેટા. શું થયું? જળવાઈ રહ્યું. કેમ કે અર્ધીકરણની ક્રિયા થવા શું થઈ ગયા? અડધા થઈ ગયા. એટલે એકકીય અને એકકીય. તો n વત્તા n પાછા અહીંયા શું થયા? શુક્રકોષમાંથી n પાછા, એટલે પાછા દ્વિકીય થઈ ગયા. એટલે જે સંતતિ છે દ્વિકીય પાછી જન્મે છે. શું જન્મે છે? 2n હોય છે. એની અંદર પાછા 23 જોડાઈ જાય છે. સંતતિ કેમ? તમે કેમ તમારા માતા અને પિતા જેવા દેખાઓ છો? કેમ કે જે આ રંગસૂત્રો છે અને આ જે DNA પણ છે, જે ટ્રાન્સફર થાય છે, એ માતાનું અને પિતાનું બંનેનું હોય છે. આ જે જનીનો છે 23 માતા તરફથી, 23 પિતા તરફથી. એટલે તમારા અંદર જે લક્ષણો છે એ માતા અને પિતા જેવા હોય છે. બેટા જોઈ લેજો એકવાર. આ ક્લિયર છો? એકવાર ઉતારી દેજો ક્યાંક ભાઈ. બરાબર છે? ઉતારી દેજો એકવાર. સંપૂર્ણપણે જોઈ લેજો. બરાબર? બરાબર બેટા? ક્લિયર છે? 4 ચાંદ લગાવી દો. 4 ચાંદ લગાવી દો ભાઈ. 4 ચાંદ લગાવી દો. ચલો ક્લિયર. જોઈએ હવે આગળ. હવે વાંચી લઈએ આપણે શું કહેવા માંગે છે કે આનુવંશિકતાની ક્રિયાવિધિ કેવી રીતે કાર્ય કરે છે.
હવે તમને શીખવાડી દીધું કે તમે કેમ તમારા આ આનુવંશિક તરીકે પિતૃપેઢીમાંથી સંતતિના કેવી રીતે લક્ષણો નિયમનતા છે તમને આખું મેં શીખવાડી દીધું અહીંયા, ટોટલી શીખવાડી દીધું અહીંયા. જ્યારે માતૃ અને પિતૃના એકકીય જનનકોષોનું ફલનથી યુગ્મનજ બને છે. એકકીય જનનકોષ એટલે NN 23 તમને કીધું ભાઈ એકકીય NN બરાબર છે. એકકીય જનનકોષથી શું થાય? ફલન થાય. ફલન તે શું બને? ફલિતા અને તમારે યુગ્મનજનું નિર્માણ પામે છે. યુગ્મનજમાંથી નવી સંતતિનો પ્રથમ કોષ બને છે. શીખવાડી દીધું. ફલનમાં ભાગ લેતા જનનકોષો દ્વારા સંતતિમાં રંગસૂત્રોની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે, કારણ કે તે દરેક રંગસૂત્રની બે પ્રતિકૃતિ મેળવે છે. એટલે કે એક મેળવશે પિતા તરફથી, એક મેળવશે માતા તરફથી. તેમાં એક પૈતૃક એટલે કે પિતા તરફથી અને બીજું માતૃક હોય છે એટલે કે માતા તરફથી મેળવે છે. સંતતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહે છે. 23 જોડ એટલે કે 46 તે જાતિના DNAની સ્થાપિતતાને સુનિશ્ચિત કરે છે. અને આનુવંશિકતાની આ ક્રિયાવિધિનો ઉપયોગ લિંગી પ્રજનન કરતા બધા જ સજીવો કરે છે. આપણે લિંગી પ્રજનન કરીએ છીએ, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કરીએ છીએ, બરાબર છે બેટા? આ જ વસ્તુ કેમ ભાઈ આવું થયું? ચલો હવે છેલ્લો એન્ડ ધ લાસ્ટ ટોપિક ઇન ધીસ ચેપ્ટર. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે લિંગ નિશ્ચય. ભાઈ ફલનની ક્રિયા દ્વારા શું બને છે? તો ફલનની ક્રિયા થાય છે એટલે યુગ્મનજ બને છે, ફલિતાંડ બને છે. અને આ ફલિતાંડમાંથી નિર્માણ પામતો સજીવ એ નર હશે કે માદા હશે? બરાબર છે. એ છોકરો હશે કે છોકરી હશે તે નિશ્ચિત કરવાની બાબતને આપણે લિંગ નિશ્ચયન તરીકે ઓળખીએ છીએ, સેક્સ ડિટર્મિનેશન તરીકે ઓળખીએ છીએ, લિંગ નિશ્ચયન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર છે બેટા? ચલો જોઈએ લિંગ નિશ્ચયન ઇન ધ લાસ્ટ ટોપિક. ફલનની ક્રિયા દ્વારા નિર્માણ પામતા યુગ્મનજ ફલિતાંડમાંથી વિકસતો સજીવ નર કે માદા તરીકે વિકસે છે તે બાબતને લિંગ નિશ્ચયન કહે છે. શું કહે છે? લિંગ નિશ્ચયન કહે છે. ક્લિયર છે બેટા? જોઈએ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન માટેની વિવિધ પદ્ધતિઓ જોવાની છે, બરાબર છે. ઘણા બધા લિંગ નિશ્ચય પરિબળો ભાગ ભજવતા હોય છે. અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે, તાપમાન ભાગ ભજવે છે, બરાબર છે. વિવિધ પ્રકારના પરિબળો આ પ્રાણીઓના લિંગ નિશ્ચય ઉપર આપણને બરાબર છે ભાગ ભજવે છે. જોઈએ પહેલા કેટલાક સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ્સ પ્રાણીઓમાં લિંગ નિશ્ચયન વાતાવરણના કારણે જેવા કે જો તાપમાન પર આધાર રાખે છે. તમને કીધું ફલિત ઈંડાને કયું તાપમાન પ્રાપ્ત થાય છે તે બાબત વિકસતા પ્રાણીની નર કે માદા જાતિના નિશ્ચયન માટે નિર્ણાયક બને છે કે એમને કયા પ્રકારનું પ્રાપ્ત થાય છે. અહીંયા કાચબાની આપણે જો વાત કરીએ તો કાચબાને જ્યારે 30°C એટલે 30°C કરતાં વધારે જો તાપમાન મળશે તો જે નિર્માણ પામતો જે સજીવ છે એ માદા હશે. શું હશે? માદા. જોઈએ બેટા કાચબાના ઈંડાને બેટા એકવાર છે ને આમાં તમે છે ને 4 ચાંદ લગાવજો. આ બધા છે ને MCQમાં ઘણી વાર પૂછાય છે, બરાબર છે. MCQની અંદર ઘણી વાર પૂછાતા હોય છે. ક્લિયર છે? MCQની અંદર શું પૂછાતા હોય છે? કાચબાના ઈંડાને 30°C કરતાં ઊંચું તાપમાન પ્રાપ્ત થશે તો માદા તરીકે વિકસે છે, બરાબર છે. આ રીતે મગરની વાત કરીએ તો મગરના ઈંડામાં ઊંચું તાપમાન નરનો વિકાસ અને નીચું તાપમાન એ માદાનો વિકાસ. ઊંચું તાપમાન તો નરનો વિકાસ, નીચું તાપમાન તો માદાનો વિકાસ. અમુક પ્રાણીઓ એવા હોય છે કે જેમાં લિંગ નિશ્ચયન જનીનિક એટલે કે આનુવંશિક હોતું નથી ભાઈ, એટ અ ટાઈમ નર કે માદા તરીકે વિકસે છે. તો એવો પણ સજીવ આપણે જોવાનો છે જેનું નામ છે સ્નેલ અથવા ગોકળગાય. અહીંયા જુઓ અપવાદ. શું છે? અપવાદ. ક્યારે પૂછવાનો હતો ભાઈ? આ બોટ 2026-25 ની અંદર પૂછવાનો હતો કે ભાઈ કયું એવું પ્રાણી છે કે જે પોતાનું લિંગ નિશ્ચયન બદલી શકે છે અથવા એમની અંદર જે લિંગ નિશ્ચયન છે જનીનિક નથી. તો એના અંદર ઉદાહરણ આવશે સ્નેલ અથવા ગોકળગાય કે જે પ્રાણી તેમનું લિંગ બદલી શકે છે. તેમાં લિંગ નિશ્ચયન એ જનીનિક નથી. લિંગ નિશ્ચયન એ જનીનિક નથી. મસીક્યુ. શું પૂછાય છે ભાઈ? મેસિક્યુ. અને પૂછાઈ ગયેલો છે બોર્ડ 2025માં MCQ. મનુષ્યમાં વ્યક્તિગત લિંગ નિશ્ચયન લિંગી રંગસૂત્રો એટલે કે તમને કીધું ભાઈ એક જોડ હોય, બરાબર છે. એ પિતાની અંદર હશે XY હશે અને માતાની અંદર XXY છે, બરાબર છે. માદાની અંદર નરની અંદર હોય છે. લિંગી રંગસૂત્રો અને તેના પર રહેલા જનીનો દ્વારા થાય છે. મનુષ્યમાં લિંગ નિશ્ચયન આનુવંશિકતા પર આધારિત રહે છે. પિતૃમાંથી આનુવંશિકતા પામતા જનીનો વડે લિંગ નિશ્ચયન થાય છે. શું થાય છે? લિંગ નિશ્ચયન થાય છે. એ જે આનુવંશિક હોય છે. ક્લિયર છે? મનુષ્યની વાત છે, બરાબર. આ MCQ માટે બેટા હતું આ સ્નેલ ગોકળગાય વાળું, એ યાદ કરી લેજો તમે.
હવે વાત કરીએ મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન. શું વાત કરીએ? મનુષ્યની અંદર લિંગ નિશ્ચયન. ચલો ભાઈ, આ નર છે, આ હેન્ડસમ છે. આ હેન્ડસમની અંદર જે રંગસૂત્રોની જે લિંગી રંગસૂત્રોની જે જોડ છે, લિંગી રંગસૂત્રોની જે જોડ છે બેટા, એ છે XY છે, અને જે માતા છે એની અંદર XX છે. આને કહી દઈએ પિતૃભેદી કહી દઈએ. શું કહી દઈએ? પિતૃભેદી કહી દઈએ. આને જનન કોષો કહી દઈએ. જનન કોષો કહી દઈએ. આને સંતતિ કહી દઈએ. આપણે સંતતિ કહી દઈએ. સંતતિ. હવે એના જે જન્યુ જોઈએ, એના અંદર શુક્રકોષ હોય, અંડકોષ હોય. શુક્રકોષની અંદર એક X હશે, એક Y હશે, અને અંડકોષમાં બંને શું XX હશે. યાદ રાખજો બેટા, યાદ રાખજો. છોકરો હોય કે છોકરી, એ એના માતા તરફથી X રંગસૂત્ર જ મેળવે છે. શું મેળવે છે? X રંગસૂત્ર મેળવે છે. આપણા સમાજની અંદર ઘણીવાર એવું ભાઈ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ સતત છોકરીઓ ભાઈ આ જન્મે છે તો એનો સ્નેહ એ માતાને ઉપર પણ એવું નથી હોતું બેટા. બાળક નર હશે કે માદા, એનો સંપૂર્ણ સ્નેહ એ પિતા તરફ રહેલો હોય છે. કેમ કે માતા એ નર હશે કે એટલે કે બાળક હશે એટલે કે છોકરો છે કે છોકરી, એ બધાને શું આપશે? X રંગસૂત્ર જ આપશે. શું આપશે? X રંગસૂત્ર જ આપશે. ચલો ક્લિયર? આ બધું ધ્યાન આપજો. હવે પિતા તરફથી X રંગસૂત્ર આવે છે, માતા તરફથી તો X આવે જ છે. તો શું બનશે? જે ફલિતાંડ એટલે કે યુગ્મનજમાંથી જે વિકાસ પામતો સજીવ શું બનશે? માદા બનશે. અને પિતા તરફથી Y આવશે, અને માતા તરફથી તો X મળે જ છે, અને એમાંથી જે સંતતિ બનશે એ શું બનશે? નર બનશે. શું બનશે? નર. આ માતા અને પિતાની અંદરથી જે બાળક એટલે કે છોકરો છે કે છોકરી, એ જન્મવાની જે શક્યતા છે એ 50-50 છે. 50-50% રહેલી છે. કેટલા ટકા રહેલી છે? 50% રહેલી છે. 50-50% કે ભાઈ છોકરો જન્મશે કે છોકરી, એની કેટલી સંભાવના છે? તો 50-50. કેટલી છે? 50-50. 50-50% છે. કેટલી છે? 50-50% છે બેટા. ક્લિયર છે? આ એકદમ તમને ખબર પડી ગઈ? બરાબર છે? આપણું જે લિંગ નિશ્ચયન છે જનીનો વડે થાય છે. 23 જોડ રંગસૂત્રો હોય, જે પૈકીના 22 દૈહિક હોય, જે આપણા શરીરના લક્ષણોનું નિયમન કરે છે. મેં તમને આગળ શીખવાડ્યું, જે પૈકીના એક જોડ અથવા 2 રંગસૂત્રો એ કેવા હોય? લિંગી રંગસૂત્રો. એમાં માતાની અંદર XX, પિતાની અંદર XY હોય છે. તમને એ પણ અહીંયા જણાવી દઉં કે અહીંયા X રંગસૂત્ર પિતાની અંદર X રંગસૂત્ર સામાન્ય આકારનું હોય છે. સામાન્ય આકારનું હોય છે, જ્યારે Y રંગસૂત્ર છે એ નાનું હોય છે પિતાની અંદર. કોની વાત કરું છું? પિતાની અંદર વાત કરું છું, એટલે નરમાં વાત કરું છું. ઘણીવાર MCQમાં પણ પૂછાતા હોય છે. બરાબર છે? MCQમાં MCQની અંદર પૂછાતું હોય છે. જોઈ લઈએ. મનુષ્યમાં લિંગ નિશ્ચયન જનીનો દ્વારા થાય છે, અને તેથી તે આનુવંશિકતા પર આધાર રાખે છે. મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો હોય છે. દરેક જોડમાં એક માતૃક અને એક પિતૃક એટલે કે પિતા તરફથી રંગસૂત્ર મળે છે, એક માતા તરફથી રંગસૂત્ર હોય છે. સ્ત્રી અને પુરુષમાં 22 જોડ રંગસૂત્ર કેવા હોય છે? સરખા હોય છે. તેઓ શરીરના લક્ષણો નક્કી કરે છે. તેને શું કહેવાય? દૈહિક રંગસૂત્રો કહે છે. પરંતુ 23મી જોડ રંગસૂત્ર બંનેમાં અલગ અલગ હોય છે, જેને લિંગી રંગસૂત્ર કહે છે. સ્ત્રીમાં બંને X રંગસૂત્રની જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ શું થાય છે? XX થાય છે. પરંતુ પુરુષમાં એક સામાન્ય આકારનું એટલે કે X રંગસૂત્ર હોય છે, અને બીજું શું હોય છે? નાનું, એટલે કે એને Y રંગસૂત્ર કહે છે. આગળ બેટા કીધું જોડમાં હોય છે, એટલે કે લિંગી રંગસૂત્રની જોડ શું થઈ? XY થઈ. XY આગળ તમને શીખવાડી દીધું બેટા મેં. બરાબર છે? બધા જ બાળકો કે છોકરો અને છોકરી તેમની માતા પાસેથી X રંગસૂત્ર જ મેળવે છે. એટલે કે ભાઈ છોકરો જન્મશે કે છોકરી જન્મશે, એનો બધો જ સ્નેહ પિતા ઉપર જ રહેલો છે, માતા ઉપર રહેલો નથી. આમ બાળકોના લિંગ નિશ્ચયનનો આધાર તેમના પિતા તરફથી મળતા લિંગી રંગસૂત્રો પર રહેલો છે. યાદ રાખજો, યાદ રાખજો. જો બાળકને પોતાના પિતા તરફથી X રંગસૂત્ર પ્રાપ્ત થશે તો છોકરી, અને જો બાળકને પોતાના પિતા તરફથી Y રંગસૂત્ર પ્રાપ્ત થશે તો શું બનશે? છોકરો બનશે. આમ બાળક નર કે માદા જન્મવાની શક્યતા કેટલી છે? 50-50. કેટલી છે ભાઈ? 50-50. જો આવ્યું 50-50. 50-50. બાકીનું બધું આપણે કાઢી દઈએ. બરાબર છે? 50-50 રાખીએ. 50-50% છે. MCQમાં પૂછાય છે. MCQની અંદર પૂછાય છે. બરાબર છે? ક્લિયર છે ભાઈ? ડન છે? ચલો, મનુષ્યના દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની કેટલી જોડ હોય? લિંગી રંગસૂત્રોની જોડ પૂછ્યું છે. કેટલી હોય બેટા? દૈહિક કોષો કેટલી હોય બેટા? કેટલી હોય?
કેટલી હોય અત્યારે શીખવાડ્યો, હલ્લ જ શીખવાડ્યો. કેટલી હોય બેટા? 1. સંખ્યા પૂછી હોય તો 2 કહી શકો છો તમે. સંખ્યા તમને પૂછે તો શું કહી શકો છો? 2 કહી શકો છો. સંખ્યા જો તમને પૂછે તો 2 કહી શકો છો, પણ જોડ પૂછે તો 1 જોડ આવે. બરાબર છે કે મનુષ્યના દૈહિક કોષોમાં લિંગી રંગસૂત્રોની જોડ કેટલી હોય તો 1 જોડ હોય. લિંગી રંગસૂત્રો. બરાબર છે? ક્લિયર છે? સંતાન પુત્ર તરીકે કે પુત્રી તરીકે અવતરવાની શક્યતા સંભાવના કેટલી છે? અત્યારે જ હાલ જ શીખવાડ્યું. ચલો ભાઈ, કેટલી છે? આમ બાળક નર કે માદા જન્મવાની શક્યતા કેટલી છે? 50-50. કેટલી છે ભાઈ? 50-50. ઓકે, ડન ડન ડન. એક્સ અને વાય રંગસૂત્ર કેવી રીતે જુદા પડે છે? આ પણ ભાઈ જુઓ, આગળ જ કહી દીધું. એક્સ રંગસૂત્ર અને વાય ફટાફટ આન્સર કરો. એક્સ રંગસૂત્ર હોય સામાન્ય આકારનું. ભાઈ નરની વાત છે હો, નરની અંદર હોય, નરની અંદર હો, સામાન્ય આકારનું હોય. અને વાય રંગસૂત્ર છે એ નાનું હોય છે. શું હોય છે? નાનું હોય છે. આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. મનુષ્યમાં માતા અને પિતા બંને પાસેથી પુત્ર એક એક્સ રંગસૂત્ર મળે છે. અહીંયા કોની વાત છે ભાઈ? પુત્ર. પુત્ર એટલે છોકરાની વાત છે. ભાઈ છોકરો હોય તો એક્સ વાય હોય, એક્સ એક્સ હોય તો છોકરી હોય. તો બંને એટલે કે પિતા અને માતા બંને, માતા જોડેથી તો એક્સ જ મેળવશે, પરંતુ પિતા જોડેથી વાય મેળવશે તો જે પુત્ર જન્મશે. તો અહીંયા વિધાન શું છે? ખોટું. ફોલ્સ. શું છે? ફોલ્સ. ખોટું છે. શું છે? ખોટું છે. ક્લિયર છે? ચલો ભાઈ, એક ક્વેશ્ચન તમારા માટે. એવા પ્રાણીનું ઉદાહરણ આપો કે જેમાં લિંગ નિશ્ચયન જનીનિક નથી. આનો આન્સર તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે બેટા, કે ભાઈ એવું કયું પ્રાણીનું ઉદાહરણ આપો કે જેમાં લિંગ નિશ્ચયન જનીનિક નથી. બરાબર છે? ક્લિયર છે? ડન ડના ડન. આનો આન્સર તમારે મને આપવાનો છે, કોમેન્ટ કરીને જણાવવાનો છે બેટા. ચલો ક્લિયર. આજનો સેશન અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ નેક્સ્ટ સેશનની અંદર. આવજો. ટાટા બાય.